આભાર અંકુર. નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. કહેવાય છે કે દેશની સમૃદ્ધિનો રસ્તો ગામડાઓ અને ખેતરોમાંથી પસાર થાય છે, અને આ વિધાન સત્ય પણ એટલું જ છે. કારણ કે અન્નદાતા વિના શું સમૃદ્ધ શહેરોની કલ્પના શક્ય છે ખરી? જેનો જવાબ ના જ હોય તે સૌ કોઈ જાણે છે. આજે કિસાન દિવસ છે. આજના દિવસે જો ખેડૂતો વિશે આપણે વાત ન કરીએ તો તે કેમ ચાલે? જય જવાન જય કિસાનનો નારો તો આપણે આપ્યો, પરંતુ ખેડૂતોની સાચા અર્થમાં જય જયકાર થાય છે ખરી? ખરેખરમાં આપણા દેશમાં ખેડૂતો કેટલી મજબૂત સ્થિતિમાં છે? ખેડૂતોની આવકમાં કેવી રીતે વધારો કરી શકાય? ખેડૂતોની સમસ્યાઓનો શું છે? અને આજે ચૌધરી ચરણસિંહના જન્મદિવસને કેમ ખેડૂતોના દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મારી સાથે મહામંથન. મિત્રો, વીટીવીની સામે ગોઠવાઈ ગયા છો, મને પૂરો વિશ્વાસ છે. આજે પૂર્વ પ્રધાનમંત્રી, પૂર્વ કૃષિ મંત્રી, ખેડૂત પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ, એનો જન્મદિવસ છે. ભારત એને કિસાન દિવસ તરીકે, ખેડૂત દિવસ તરીકે ઉજવે છે. ખેડૂત દિવસ તરીકે શું કામ ઉજવે છે? કારણ કે ચૌધરી ચરણસિંહે સામાન્ય નાગરિક ખેડૂતમાંથી આગળ વધ્યા હતા. એને ખેડૂતની બરોબર પીડા ખબર હતી, એને ગામડાની પીડા બરોબર ખબર હતી, અને એના કારણે એમણે એવા નિર્ણયો લીધા કે જ્યાં ચૌધરી ચરણસિંહ 1979 થી 80 સુધીના સમયગાળા દરમિયાન દેશના વડાપ્રધાન રહ્યા, માત્ર 1.5-2 વર્ષ. સમજો. છતાંય આજે આ દેશને ભૂલી નથી શકતો સાહેબ. આજના રાજનેતાઓએ આ રાજનેતાઓ પાસેથી શીખવાની જરૂર છે. દેશ શું કામ ભૂલી નથી શકતો સાહેબ? ભારત કૃષિ પ્રધાન દેશ, આપણે ખેતી પ્રધાન દેશ, અને છતાંય ખેતીના, ખેડૂતોના આપણે હંમેશા શોષણ કરતા આવ્યા છે. દેશના પહેલા ખેડૂત વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ હતા, પ્રધાનમંત્રી. ખેતીને અર્થતંત્રનો પાયો ગણતા હતા. આધુનિક ભારતમાં કૃષિ વિકાસના તરફદાર રહ્યા હતા. ખેડૂતોના દેવા માફીના બિલ આઝાદી પહેલા 1939માં અંગ્રેજ સરકાર લાવે તે માટે સક્રિય રહ્યા હતા. આઝાદી પહેલા પણ ખેતીમાં શાહુકારી ધિરાણને બંધ કરી સરકારી ધિરાણ મળે તેના વિચારક, અને તે બાબતે સક્રિય કામ કર્યું. પેલા સાહુકારો પાસેથી આપણે લેતા હતા ધિરાણ, એ 18%, 20%, 25-60%, આમ તો 5% લેતા મહિને, એટલે 60% થાય. દેશના અન્ય વ્યાવસાયિકની જેમ ખેડૂતો પણ સમૃદ્ધ જીવન જીવે તેની હર હંમેશ ચિંતા કરતા હતા ચૌધરી ચરણસિંહ. 1939માં ચૌધરી ચરણસિંહ અંગ્રેજ સરકારને જ લેન્ડ રિફોર્મ કરવા બાબતે કહ્યું. આઝાદી બાદ તેમણે આ બાબતે બીડું ઝડપ્યું હતું. ચૌધરી ચરણસિંહે જમીનદારી હટાવી અને જમીન બાબતના કાયદા બદલ્યા. 1952માં દેશવ્યાપી તલાટી, એને પટવારી પેલા કહેતા, એઓની હડતાળ સમયે 28,000 તલાટીઓને સસ્પેન્ડ એમણે કર્યા હતા. ખેતી સાથે કૃષિ આધારિત કોટેજ ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું. પહેલા કોંગ્રેસ, ત્યારબાદ ભારતીય લોકદળ, જનતા પાર્ટી અને લોકદળ સાથે સંકળાયેલા હતા. ચૌધરી ચરણસિંહે 3 પુસ્તકો પણ લખ્યા છે. રાકેશ ટિકેત અત્યારે જે ખેડૂત આંદોલનના આગેવાન છે, ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા અને અધ્યક્ષ રાકેશ ટિકેત, એના બાપ, એના પિતાશ્રી. સમજો, આ આંદોલન કોઈ જેવું તેવું નથી. આ કોઈ પોલિટિકલ પાર્ટીઓ લઈને નીકળ્યો ને તો ક્યારથી ફૂંગડીઓ ઉડી ગઈ હોય. આ ખેડૂતોના આંદોલનના એ છે ને, એના બાપ, આપણે કહીએ કે તમારા બાપે ક્યાં કોઈ દિવસ કર્યું છે, એના બાપે એટલે કે મહેન્દ્ર ટિકેત ના આ બીજા નંબરના પુત્ર છે રાકેશ ટિકેત. અને એમણે એના પિતાશ્રી મહેન્દ્ર ટિકેત રાજીવ ગાંધીને સામે આંદોલન કર્યું હતું, કોંગ્રેસની સરકારની સામે, ને હંફાવી દીધા હતા. યાદ છે. એટલા માટે મેં તમને કહું છું કે તમને બધો જ્ઞાન તમને મળશે. પહેલા પોલીસની નોકરી કરતા હતા, પછી ખેતી મુદ્દે સક્રિય થયા,
પિતા ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટિકેતના મૃત્યુ બાદ ભારતીય કિસાન યુનિયનની કમાન સંભાળી. કાયદો રદ કરો પછી સરકાર સાથે સંવાદ, એ આ રાકેશ ટિકેતે કહ્યું છે. ધરણા પ્રદર્શન સાથે ખેડૂતોને વ્યવસાયિક હિતની ચિંતા, કૃષિને વ્યવસાયિક રીતે સફળ બનાવવાના પ્રયાસનો સપનો, આંદોલનને આધુનિક અને આંતરરાષ્ટ્રીય મદદ મેળવવાની વ્યૂહરચના. ખેડૂત હિત કેન્દ્ર સ્થાને સરકારને એ વિરોધી ગણે છે. મહેન્દ્ર ટિકેત એના પિતાશ્રી શું હતા? ખેડૂતોને રાજીવ ગાંધીની આધુનિક નીતિઓ સામે જાગૃત કર્યા. પોતે ખેડૂત અને કૃષિ થકી ગ્રામીણ વિકાસ બાબતે લડત ચલાવી. કૃષિમાં માળખાકીય બદલાવના હિમાયતી. સરકાર કૃષિ ખેડૂતો માટે કલ્યાણકારી અભિગમ રાખે તેવો અભિગમ. ખેડૂત આંદોલનને માંગ પૂરી કરી. ખેડૂત વિકાસમાં સરકારની સહભાગિતા ઉપર ભાર મૂક્યો. દેશહિત મુખ્ય, સરકારની સમસ્યાઓને ઉકેલતા એમણે કરી દીધી હતી. હવે જે આજે કેટલીક બાબતો ઉપર જે વાત છે એની હું, કૃષિ ક્યાં છે ખેડૂત? સાહેબ, આઝાદીના આટલા વર્ષ બાદ આ ચૌધરી ચરણસિંહ 53 ની આસપાસ એ કૃષિ મંત્રી પણ હતા. ત્યાંથી ખેડૂતોની ચિંતા કરતા હતા. ભારતીય કૃષિ પ્રધાન દેશ તરીકે જાણીતો છે ને, ફક્ત 18% જીડીપીમાં હિસ્સો છે, પણ 18% ઓછું ન કહેવાય. દેશમાં કૃષિ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર મળે છે. દેશના 50% રોજગારી આધાર કૃષિ આધારિત છે. આ કાકાઓ આપણે રમાડે બધા ભેગા થઈને, ઉદ્યોગપતિઓ ને નેતાઓ. શું ખબર છે કે અમે આ દેશમાં ઉદ્યોગો લાવીને વિકાસ કરીશું? કાકાઓ, અમને ખબર છે ચૂંટણી ફંડ ઉદ્યોગો આપે છે, એટલે તમે ઉદ્યોગો ચૂંટણી ફંડ માટે લાવો છો. ઉદ્યોગોને વિરોધ નથી સમજો. ઉદ્યોગો લાવવા જોઈએ, ઉદ્યોગપતિઓને આપણે સલામ કરવા જોઈએ, પણ નાના વર્ગનું જો સંતુલન ન જળવાય તો એવા એટલી ફેવર ઉદ્યોગોને પણ કરવાની જરૂર નથી. આ વાત છે. 50% રોજગારી ઉદ્યોગો આધારિત છે. સાહેબ, ખેતી બંધ થઈ જાય ને, એક ખેડૂત 10-10, 15-15 મજૂરો રાખે છે ને, એ મજદૂરી મળે છે ને, અને એટલે એનો પરિવાર જીવિત રહે છે. આપણે એની કિંમત નથી. એક કરોડપતિ એના કૂતરાની જેટલી હિમાયત કરે છે ને, પક્ષી પ્રેમીઓને પણ, પશુ પક્ષીઓને પણ પ્રેમ કરું છું, પણ એક ઉદ્યોગપતિ એના કૂતરાની, સાહેબ, ડોગની, જર્મન શેફર્ડ, જે બધા ડોગોની સારવાર અર્થાત એનો પ્રેમ કરે છે ને, એટલું પ્રેમી અન્નદાતાને કરતો થાય ને, તો આ દેશમાં એક પણ મારો ખેડૂત રડે નહીં. સાહેબ, પણ કરે કોણ? સમજાવે કોણ એને? કોઈ ન સમજાવે. આઝાદી સમયે દેશમાં અન્ન બહારથી આયાત કરાતું. હવે દેશ અન્ન બાબતે આત્મનિર્ભર છે. આત્મનિર્ભરની આપણે વાતો કરી છે ને, દેશ આત્મનિર્ભર બન્યો છે. ગ્રીન રિવોલ્યુશન થકી ભારતે અન્ન અને ફળ, દૂધ ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવી છે. લાલ બહાદુર શાસ્ત્રીનો નારો હતો, જય જવાન જય કિસાન. આપણે એને નારામાં જ રાખી દીધો. એનસીઆરબી પ્રમાણે 2019માં દેશમાં કુલ 10,281 ખેડૂત અને ખેત મજૂરોએ આત્મહત્યા કરી છે. સમજો સાહેબ, 10,281. અને એની આપણે પરવા નથી કરતા ક્યારેય. આપણે ઉપરથી સ્ક્રિપ્ટ લખાય કોઈ પણ પાર્ટીની, એ નીચે સુધી કાર્યકર્તાને બોલવાની સૂચના આપી દે, અને કાર્યકર્તા આંધળો બિચારો કૂદીને સૂચના પડી જાય. કારણ કે એને કોર્પોરેશનની, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ધારાસભ્ય, સાંસદની ટિકિટો લેવી હોય અથવા લેવડાવી હોય, અથવા ટ્રેક્ટરથી માંડી નાના નાના મંડપના એના કોન્ટ્રાક્ટર લેવા હોય, એ કોન્ટ્રાક્ટરને લેવામાં, ટિકિટોમાં પોતાનો જમીર વેચીને જે કે હામાં હા કરી નાખે. અને દેશના ખેડૂતોની એમણે બધાએ ભેગા થઈને એવી સ્થિતિ કરી નાખી કે 10,281 ખેડૂતોએ આપઘાત કર્યો છે. આપઘાત કર્યો સારી બાબત નથી. ગુજરાતમાં ખેડૂતોને આપણે આપઘાત કરતા રોક્યા છે સાહેબ. એના માટે મહામંથનો કર્યા હતા અને ખેડૂતો અહીંયા આવ્યા તમારી પાસે કે સુદાનભાઈ, હવે અમે લડવાના છીએ, આપઘાત અમે વિચાર ન કરીએ. પણ છતાં દેશના ખેડૂતોને હિન્દી ચેનલો તો કરતી નથી ક્યારે આવા. એ તો શું કરે છે એ જ ખબર નથી પડતી, ઇંગ્લિશ ને હિન્દી મીડિયા. નાબાર્ડ પ્રમાણે 2018માં દેશના 52% ગ્રામીણ લોકો દેવાદાર છે, જે ખેતી ઉપર નભે છે. 2018માં નાબાર્ડ પ્રમાણે એક ખેડૂતના ઘરે સાહેબ લાખની, 50,000ની, 2 લાખની, 3 લાખની લોનો છે. લોનો. એમાં ખોટો હો તો મને માફ કરજો, પણ નહીં હોઈશ, મને પૂરો વિશ્વાસ છે સાહેબ. નાબાર્ડ પ્રમાણે ગ્રામીણ ઘર દીઠ દેવું સરેરાશ 1 લાખ રૂપિયા છે. નાબાર્ડ પ્રમાણે 23 ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ દેશમાં 5મા વડાપ્રધાન ચરણસિંહના જન્મદિવસ ભાગરૂપે ઉજવાય છે. ચરણસિંહે ખેડૂતો તરફી કૃષિ નીતિઓ ઘડી, કૃષિ મુદ્દે લડત ચલાવી.
23 ડિસેમ્બર 1978 ના રોજ ચૌધરી ચરણસિંહ કિસાન ટ્રસ્ટની સ્થાપના કરી હતી. ચૌધરી ચરણસિંહે ખેડૂતોને સાહુકારના વ્યાજથી મુક્તિ અપાવવા માટે દેવા મુક્તિ બિલ રજૂ કર્યું હતું. 53માં ચૌધરી ચરણસિંહ કૃષિ મંત્રી તરીકે જમીનદારી પ્રથાને નાબૂદ કરી હતી. અસલી ભારત ગામડાઓમાં વસે છે એવું કહેતા સરદાર વલ્લભભાઈ પટેલ કહેતા, સાહેબ આ ધરતી પર જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો તે ધરતીમાંથી ધન ધાન્ય પેદા કરનાર ખેડૂતને છે. અત્યારે નેતા અધિકારીઓને છે, ઉલટો થઈ ગયો. સાહેબ 5-10 વર્ષ તમે ધ્યાન ન આપો ને વ્યવસ્થિત તો તમારો ધંધો, તમારું ખેતી, તમારું બધું પતન થઈ જાય. એવી રીતે એક કોઈ નેતાએ એવું ચોખ્ખું કીધું હતું, નેતા નામ ભૂલી ગયો. ખેડૂતની 2 જગ્યાએ નજર હોવી જોઈએ, એક ખેતી તરફ અને એક દિલ્હી તરફ. ખેતી તરફ એટલા માટે કે જો ખેતી તરફ જો ધ્યાન નહીં આપે તો એનો પાક છે એનું ધોવાણ થઈ જશે પોતાનો આવકનો, અને દિલ્હી તરફ જો ધ્યાન નહીં રાખે તો એવા કાયદાઓ આવશે તેને દાંત વાળી દેશે. ખેડૂતોની ખરીદ શક્તિ નહીં વધે ત્યાં સુધી ઔદ્યોગિક ઉત્પાદનનું વેચાણ સંભવ નથી. ઉદ્યોગો તો જ ચાલે જો ખેડૂત સમૃદ્ધ હોય. ખેડૂત દેશના સાચા માલિક છે. કમનસીબે ખેડૂત પોતાની તાકાત ભૂલી ગયો છે. દેશની સમૃદ્ધિનો રસ્તો ગામના ખેતરોથી પસાર થાય છે. સાદગીનો અર્થ એ નથી કે ગરીબાઈ એની દયનીય સ્થિતિમાં જીવે. આજે ખેડૂતો સાહેબ દયનીય સ્થિતિમાં આવી ગયા છે. હવે ખેડૂત આંદોલનો કેટલા થયા? અત્યારે રાકેશ ટિકૈત જે આંદોલન ચલાવે છે અને બીજા ઘણા બધા સંગઠનોના બાપે પણ મેં કહ્યું ને કે રાજીવ ગાંધી સામે લડ્યા હતા, અને ત્યારે રાજીવ ગાંધીની બોલબાલા હતી, સાહેબ ભાજપ પક્ષ અસ્તિત્વમાં નહોતું, 2 સીટ હતી. સંપૂર્ણ પક્ષ એ તરફ હતું, કોંગ્રેસ તરફ ઝુકાવ હતો. એ સમયમાં એના પિતાશ્રીએ ખેડૂતો માટે લડત ચલાવી હતી, રાજીવ ગાંધીને ઝુકાવ્યો હતો. દેશમાં ખેડૂત આંદોલન કેટલા થયા? ચંપારણ સત્યાગ્રહ 1917, ગાંધીજી એ આંદોલન કર્યું હતું. બિહારના ચંપારણ વિસ્તારમાં ગડીના ખેડૂતોનું અંગ્રેજો અને સ્થાનિક જમીનદારો શોષણ કરતા હતા. ગાંધી વિચારોથી ખેડૂતો સંગઠિત થયા અને શોષણમાંથી મુક્ત થયા. ખેડા સત્યાગ્રહ 1919, ગુજરાતના ખેડાના ખેડૂતોની જમીનનું અંગ્રેજ સરકારે નવી પદ્ધતિથી મૂલ્યાંકન કરી વેરો વધાર્યો. ખેડૂતોએ વધારેલો વેરો માન્ય ન કર્યો. દુષ્કાળની સ્થિતિને પાક નિષ્ફળ નીવડ્યો હતો. ખેડૂતોએ ગાંધી માર્ગે લડત ચડાવી. ગાંધીજીની પ્રેરણાથી સરદાર વલ્લભભાઈ પટેલ અને NM જોશી જોડાયા હતા. આ લડતથી નાના ખેડૂતોનો વેરો માફ કરવામાં આવ્યો. ખેડૂતો સંગઠિત થયા. પછી બારડોલી સત્યાગ્રહ 25માં, સુરતના બારડોલીમાં દુષ્કાળ બાદ પૂરના વિનાશથી પાક નિષ્ફળ ગયો અને ખેડૂતને આર્થિક રીતે પાયમાલ બન્યા. અંગ્રેજ સરકારના બોમ્બે પ્રેસિડેન્સી ખેત પેદાશ ઉપર વિપરીત સમયમાં 30% વધારો કર્યો. ખેડૂતોએ વેરો ભરવાનો ઇનકાર કર્યો ને એ આંદોલન કર્યું તેમણે. એમાં સરદાર વલ્લભભાઈ પટેલ, નરહરી પરીખ, રવિશંકર વ્યાસ, મોહનલાલ પંડ્યા જેવા જોડાયા હતા. પછી મોપલા આંદોલન કેરેલામાં થયું. ગરીબ ખેડૂતોએ આંદોલન કર્યું હતું, પણ ધનિક જમીનદાર ખેડૂતો હતા. ગરીબ મોપલા સમુદાય નાના ખેડૂતોનું શોષણ કરતા આંદોલન થયું હતું. મોટા ખેડૂતોએ નાના ખેડૂતોનું આંદોલન કરતા હતા, પણ ત્યાં હિન્દુ મુસ્લિમ કરીને આંદોલનને તોડી નાખવામાં આવ્યું હતું. 1921માં એને હિન્દુ મુસ્લિમ કરી નાખ્યું હતું અને તોફાનો થયા અને આંદોલન નિષ્ફળ ગયો. તેલંગાણા ખેડૂત આંદોલન, હૈદરાબાદના નિજામ સામે ખેડૂતોએ આંદોલન છેડ્યું હતું. સચોટવારી અને જમીનદારી સામે ગરીબ ખેડૂતોએ સત્તાધીશ નિજામ સામે આંદોલન છેડ્યું હતું અને પછી એ દેવા મુક્ત બન્યું હતું. તેભાગા મુવમેન્ટ 1946-47માં બંગાળમાં ખેડૂતોએ કરેલી આ ચળવળ હતી, જેમાં ખેડૂતોને ખેત પેદાશના અડધો ભાગ મળતો હતો. જમીનદારોએ 3જા ભાગની રકમ આપવાની શરૂઆત કરી, જેમાં વિરોધ કર્યો હતો. વીજ બિલ માફ આંદોલન મહેન્દ્રસિંહ ટિકૈત દ્વારા 1987માં, આના પિતા રાકેશ ટિકૈત અત્યારે આંદોલન કરી રહ્યા છે, એના પિતા ઉત્તર પ્રદેશમાં ખેડૂતોના વીજ બિલ માફ કરવાનું આંદોલન કર્યું હતું 1987માં. બોટ ક્લબ ખેડૂત રેલી 1987, શેરડી ઉત્પાદકો માટે આંદોલન થયું હતું. એ પણ મહેન્દ્રસિંહ ટિકૈત એમાં આગેવાની હતા. રાજીવ ગાંધી સામે આંદોલન કર્યું હતું. લાખોની સંખ્યામાં ખેડૂતો ત્યારે હાજર રહ્યા હતા અને સરકાર હલી ગઈ હતી 1987માં શેરડીના ભાવ વધારે અને વીજ બિલ માફ બંને માટે. 2017માં જંતર મંતર ઉપર ખેડૂતોએ આંદોલન કર્યું હતું. એ ખેડૂતોના આંદોલનના આપણે બધા અલગ અલગ નામો આપી અને આંદોલન 2 લાખ ખેડૂતોએ ભાગ લીધો હતો, પણ અહીંયા કોઈ બહુ ચમક્યું નહોતું મીડિયામાં ક્યાંય. આમાં હું છે મીડિયાની દોલી નીતિ પણ અહીંયા સામે આવતી હોય છે. ઓલ ઇન્ડિયા કિસાન સભા આયોજિત આંદોલન 2018
ખેડૂતોના પડતર મુદ્દે ખેત પેદાશના ભાવ, ખેડૂતોની આત્મહત્યા નહીં પણ સોમાનથી જીવવા સહિતની પદયાત્રા કરીને 2 લાખ ખેડૂતો નાસિકથી મુંબઈ ખાતે ગયા હતા શાંતિપૂર્ણ રીતે. અને ચલો દિલ્હી 2020નો નવા કૃષિ કાયદાને રદ કરવા માંગ સાથે પંજાબ, હરિયાણા સહિતના 1.5 લાખ ખેડૂતોએ દિલ્હી સરહદ ઉપર પોતાનું આંદોલન 1 મહિનાથી ચલાવી રહ્યા છે. 4 થી 5 લાખ ખેડૂતો છે અને 50 થી વધુ ખેડૂત યુનિયન અને સંસ્થાઓ જોડાયેલી છે. 43 ખેડૂતો શિયાળાની કડકડતી ઠંડી અને બીમારીથી મૃત્યુ પામ્યા છે અત્યાર સુધીમાં. ભગવાન એમના આત્માને શાંતિ આપે. કેનેડા, ઇંગ્લેન્ડ સહિતના દેશના વડાઓએ ખેડૂત આંદોલન અંગે ટિપ્પણી પણ કરી છે. કેનેડા ટિપ્પણી કરે એટલે આપણે એને ખાલિસ્તાનમાં ખપાવી દઈએ છીએ. આ તમામ મુદ્દાઓને લઈને આજે મહામંથન કરવું છે. શું કામ મારો ખેડૂત? સાહેબ, તમે કોઈ એવી નીતિ નહીં બનાવી હોય કે જેના કારણે ખેડૂત સદ્ધર બને, દેવા મુક્ત બને. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે આપણી સાથે 5 મહાનુભાવો જોડાયા છે. હિતેન્દ્રભાઈ પટેલ છે, ભાજપના નેતા છે. મનહરભાઈ પટેલ કોંગ્રેસના નેતા છે. સાગરભાઈ રબારી ખેડૂત આગેવાન છે. પિયુષ કંભાતા ચેરમેન છે એગ્રીકલ્ચર સેક્ટરના CII ના. અને MB ધોરાજીયા પૂર્વ ખેતીવાડી અધિકારી છે. 5 મહાનુભાવોનું સ્વાગત છે. શરૂઆત ધોરાજીયા સાહેબ આપણાથી મારે કરવી છે કે ખેડૂત બિચારો બાપલો વર્ષોથી રહ્યો છે. આખા દેશના ઉદ્યોગપતિઓ વધતા ગયા, એને પ્લેનો થતા ગયા, એમાં કોઈ વાંધો ન હોઈ શકે. આપણે પણ આનંદિત થાય. ચાર્ટર પ્લેન સુધી પહોંચી ગયા ને ઘણા આપણે એને એવું કહીએ છીએ કે ભાઈ મહેનત કરે છે એટલે કમાય છે. મહેનત સાહેબ મારો કડિયા કરનાર કામદાર પણ કમાતો હોય પણ એની પોલિસીઓ એની સાથે ન હોય, સરકારની પોલિસીઓ, તો એ પણ ધૂળ ચાટતા થઈ ગયા. ઘણા ઉદ્યોગપતિઓ ધૂળ ચાટતા થઈ ગયા છે, પણ હકીકત છે. ખેડૂતોને 3 પાક મળે એવી કોઈ વ્યવસ્થા નહીં. ખેડૂતોનો માલ ડાયરેક્ટ ખરીદાઈ જાય એવી કોઈ વ્યવસ્થા નથી કરી. જે કરવાનું છે ક્યારેય કર્યું નથી. બધી સરકારો આવી. ખેડૂતો બિચારો બાપડો 10-10 હજાર ખેડૂતો આપઘાત કરે છે અને આપણે એમ કહીએ છીએ કે મેરા ભારત મહાન, 100 में से 80 बेईमान फिर भी मेरा भारत महान. અને દરેક જગ્યાએ હવે સ્થિતિ એવી છે, માફ કરજો, ખરેખર એવું ના હોવું જોઈએ. આ મીડિયા છે એ કોઈ મોટા ઘરેણાઓ પર ના હોવું જોઈએ, પણ છે, કમનસીબી છે. સ્થિતિ આવીને ઉભી રહી છે કે ખેડૂતોના હિત માટે એને ક્લિયર કટ એમ કે 1 વર્ષ પછી તમારું પાક 3 પાક થઈ જશે, ડેમો બનાવવામાં આવશે, પાણીની સુવિધા, વીજળીની સુવિધા આ કરી દેવામાં આવશે. તમારે માત્ર મહેનત કરવાની છે, બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આવું કહેનારો કોઈ નથી. ક્યાં પોલિસીઓ ન બની સાહેબ? મોટા ઉદ્યોગપતિઓની ફેવરમાં પોલિસીઓ બને જેનો વાંધો નથી. એને 1-1 રૂપિયા જમીનો આપી દેવામાં આવે છે, હજારો લાખો હેક્ટર, એનો કોઈ વાંધો નથી. પણ ખેડૂતો માટે, કારણ કે એ પણ રોજગારી આપે છે, એ પણ ઊંડિયામણ આપે છે, તમારું મારું પેટ ભરે છે. રાષ્ટ્રપતિથી માંડીને 1 ક્લાર્ક સુધીના લોકો છે ને એ જમે છે ખેડૂતના દીકરાઓ. અને ખેડૂત રાત દિવસ મહેનત કરે છે, એના કારણે જમે છે, એના કારણે ભોજન કરે છે. નોટો રૂપિયાની ખવાતી નથી. મોટા ઉદ્યોગપતિઓના જે પ્લેનો છે એ ખવાતા નથી. આપણે પોતે સમજીએ છીએ કે ઘઉં, ચોખા, આ રાત દિવસ બાજરીને મહેનત કરી, મગફળી, કપાસ, તેલ છે એની જગ્યાએ ધૂળને પીવાતી નથી. છતાંય એક કપાસ ખરીદી અને કોટન બનાવીને એમાંથી કપડા બનાવનાર પોતે ભાવ નક્કી કરે છે. ખેડૂત એક ખેડૂત એવો છે કે જે પોતાની વસ્તુનો ભાવ નક્કી નથી કરતો. અને અત્યારે બાબા રામદેવ, રવિશંકર, આ બધાના મોઢા ચૂપ છે, ચૂપ. ત્યારે દુઃખની વાત થાય છે કે ક્યારે મોટા ઉદ્યોગપતિઓ ચૂપ છે આ દેશનું ખેડૂત જ્યારે જવાબ માંગી રહ્યો છે ત્યારે. તો સવાલ એ છે ધોરાજીયા સાહેબ કે શું ખેડૂતને પોતાના પક્ષમાં પોલિસી બને એમાં કોઈને રસ નથી? હવે સૌ પ્રથમ પહેલા કિસાન દિવસ નિમિત્તે સૌ ખેડૂતો મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છા. અને એથી વિશેષ શુભેચ્છા આપની VTV ટીમને, કારણ કે આપ જે આ કિસાન દિવસનો જે હેતુ છે
એ હેતુને બહાર લાવવા માટે આપ મોટામાં મોટું જનજાગૃતિની કામગીરી કરી રહ્યા છો, ત્યારે આ ખેડૂત દિન નિમિત્તે આપની ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ ખેડૂતો વતી. હવે આપે જે પ્રશ્ન કર્યો કે ખેડૂતોની ફેવરમાં કોઈ પોલિસી કેમ બનતી નથી, તો ખરેખર તો આ કિસાન દિવસનો એક જે મુખ્ય જે હેતુ હતો છે કે કિસાનોને જાગૃત કરવા અને કિસાનોને પોતાનો જે આર્થિક જે ઇકોનોમિક છે એમાં પોતાનું યોગદાન વધુમાં વધુ આપી શકે એના માટે પ્રોત્સાહિત કરવા અને આ સાથે એ ખેડૂતોને સંગઠિત કરવા. આ આપણા જે 5મા જે પ્રાઇમ મિનિસ્ટર જે ચૌધરી હતા એમની જન્મદિન નિમિત્તે 23મી ડિસેમ્બરે 2001ના દિને આ કિસાન દિવસ ઉજવવાનું આ સરકારશ્રીએ નક્કી કર્યું. પણ કંપની સીબી એક જ છે કે આ ખેડૂતને આગળ લાવવા માટે આજ દિન સુધી હજી સુધી એ ખરેખર સચોટ જેને કહી શકાય ને એવી પોલિસી આજે બનતી નથી. અને ફક્ત ને ફક્ત ખાલી એ પ્રાઇવેટ સેક્ટરોને એ ધ્યાને રાખી અને આ પોલિસીઓ બનતી હોય છે. આજે 1951-52 ની અંદર આપણું જે કૃષિ જે નિકાસ હતી 149 કરોડની હતી, જે આજે 2.53 લાખ કરોડની આજે નિકાસ એગ્રીકલ્ચરની નિકાસ થઈ છે. તો આમાં આજે એક જોઈએ કે નિકાસ વધતી જાય છે, પણ આ ખેડૂતની પરિસ્થિતિ છે તો દિવસે દિવસે આજે બગડતી જશે. તો આનું કારણ શું કે આપણી આ પોલિસી છે તે પોલિસી ખરેખર ખેડૂતોના હિતમાં આજે બનતી નથી, એ નક્કર છે. કારણ કે આજે જો આવા કાયદા આજે બનતા હોય અને ફક્ત એ કોઈ પણ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર એ બનતા અને કોઈ પણ આજે ફાયદો ગેરફાયદો એ ખરેખર આજે ખેડૂતોને એ જેને કહે કે દૂધને દાજેલો છાશ ફૂકી ફૂકીને પીવે એ હકીકતથી આજે આ ખરેખર આ ખેડૂતોને એ ખરેખર ન્યાય એ મળશે કેમ? એક જેમ કે દ્વિધામાં છે. 1939 ની અંદર જમીનદારી અને જે વ્યાજખોર સામે જે આ કાયદા જે આપણા પ્રાઇમ મિનિસ્ટર ચૌધરી સાહેબે જે રદ કરવા માટે જે આંદોલન કર્યું અને એ જ આજે અત્યારે એ જ કાયદાઓ આજે ખરેખર આજે ખેડૂતો એ ફરી પાછા આવતા હોય એવું એ જોઈ રહ્યો છે. જમીનદારીનો કાયદો એવો હતો કે જમીનદારી હોય અને જે મજૂરો છે તો મજૂરો પાસે જ્યાં સુધી એનું દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી એ શોષણ કરી રાખતા અને એને કઈ આર્થિક એની ગરીબાઈમાં એ ખરેખર મૃત્યુ પામતા. તો આજે એ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે તો કોન્ટ્રાક્ટ પદ્ધતિ પણ એ તરફ કદાચ નહીં દોરી જાય એની કઈ ખાતરી આ ખેડૂતો એ ખરેખર એ દ્વિધા અનુભવ છે. કારણ કે વધારે વધારે કોઈ પણ કંપનીઓ તો વધારે વધારે જમીનો એ ભેગી કરી અને ખેડૂતોનું શોષણ જ કરવાના છે. કારણ કે એ શોષણ એ રીતે થશે કારણ કે આજે જોઈએ છે કોઈ કંપની કામ કરવા એ પોતાના માણસોને શૂટ બૂટ ધારીને કોઈ ઉતારવા નથી, કામ તો એ મજૂરો પાસે જ કરવાનું છે. આજે આપણી પાસે એક દાખલો છે કે જીઆઈડીસી ની અંદર કેટલા લેબરો છે તો લેબરોને શું આજે એ ખરેખર એને પોષણક્ષમ એને રોજગાર મળે છે ખરો? તો એ જ પરિસ્થિતિ આજે એ ગ્રામ્ય સ્તરે થવાની છે. કોઈ પણ કંપની આવશે તો રોજગારોનું એ મજૂરોનું છે એ પણ શોષણ થવાનું છે અને એને કાયદેસર એ ખરેખર એને રોજ આપશે કોણ એ પણ એની દ્વિધા છે. આજે ખરેખર ગ્રામ્ય કક્ષાએ જો ખેડૂત છે તો ખેડૂતો પોતે એ મજૂરો હોય તો મજૂરોનું એના સામાજિક સંબંધો બહુ સાચી વાત કરી અને એને ગમે ત્યારે દુઃખ સુખ દુઃખ ની બહુ સાચી વાત કરી. મિત્રો, જયારે બજેટ બને અથવા તો કોઈ પોલિસીઓ બને ત્યારે ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરે સરકાર, જરૂરી છે, વાંધો પણ ન હોઈ શકે. જયારે કોઈ ઉદ્યોગ આવવા માંગતું હોય ત્યારે મુખ્યમંત્રી પ્રધાનમંત્રીઓ જે તે રાજ્યોના એ ચર્ચાઓ કરે, ચર્ચાઓ કરી એની જમીનો ફાળવે અને એમ કે તને લાઇટમાં રાહત આપીશું, કરવેરામાં રાહત આપીશું, આ આપીશું, ફલાણા આપીશું, ટુકડો આપીશું, કઈ વાંધો. પણ આટલા વર્ષથી આ ખેડૂતોને 3 વસ્તુની જરૂર છે એ કોઈ સરકારે હજી સુધી આપ્યું નથી. એક કે 500 મણ મગફળી મારે થઈ અથવા તો 1000 મણ મગફળી થાય 200 મણ થઈ તો મને ખબર હોવી જોઈએ કે મગફળીના અત્યારે 1055 ભાવ ચાલે છે
એનાથી નીચે 1 પર રૂપિયે કોઈ ખરીદવાની નહીં અને ઘરે આવીને ખરીદી જાય, એને એપ્લિકેશન ઉપર મૂકે કે સુદાન ગઢવીની આટલી મગફળી છે, આટલા ઉતારાની, એટલે ખરીદાઈ ગઈ. 3 પાક, મારી આજુબાજુમાં ડેમ હોવું જોઈએ, પાણી પિયત મળવું જોઈએ, વીજળી મળવી જોઈએ. 3 વસ્તુ આપો, બાકી અમારે કોઈ જરૂર નથી તમારી. અને આ ખોટી રીતે કંપનીઓ આવીને અત્યારે વાત કરે છે કંપનીઓની, આ જેટકોન બેટકોન થાંભલા મરજી પડે એવી રીતે નાખે છે. કયો કલેક્ટર કંપનીઓને કહેવા જાય છે? ખેડૂતોને જ કહે છે જાઓ ભાગી જાઓ. પોલીસ કંપનીની, અધિકારીઓ કંપનીના. અને પછી એમ કે કંપની આવી છે ને આપણે રોજગારી આપવા, તો ખેડૂતો રોજગારી નથી આપતા? એક ખેતરમાં મંત્રીઓને કહું છું જાજો ચક્કર મારવા, 20 મજૂરો કામ કરે છે, 20. અને એક ખેતરમાં એવા એક ગામમાં 300, 500, 1000 ખેડૂતો હોય તો એ મજૂરો કેટલા હશે? અને એ ગરીબના પેટ ભરે છે, એ ખેડૂત ભરે છે મજૂરથી, અને પોતે પણ મજૂરી કરીને પોતે પણ પોતાના પેટ ભરે છે. ખેડૂત કોઈ ચાર્ટર પ્લેન ઉડાડતો નથી કે ઉડાડવા નથી અમારે, પણ જે હકનો છે એ તો ખાવા દો, એ તો ખાવા દો તમે. અને ખેડૂતો એવા છે પાછા પાર્ટીઓમાં વેચાઈ જાય છે. જમીન વેચીને એક હોવું જોઈએ કે જયારે વાત આવે છે ખેડૂતની ત્યારે કોઈ પણ પાર્ટી હોય મારા માટે માત્ર ને માત્ર ખેડૂત, કોઈ પણ જ્ઞાતિ હોય. આ લોકો હોશિયાર છે, રાજકીય પોલિટિકલ પાર્ટીઓ. તમને મને જ્યાં અંગ્રેજો ભાગલા પડાવે ને ભાગલા પડાવે કે આ કોંગ્રેસનો છે, આ ભાજપનો છે, આ જ્ઞાતિનો છે, પટેલ છે, આ ઠાકોર છે, આ કોડી છે. તમે આનો ભોગ મહિના છો ને એટલે મારે ચીસો પાડવી છે તો કોઈ ફરક નથી પડતો. એનું કારણ આ છે. ક્યારેક વિચારજો રાત્રે 12 વાગે, મારે તમારું કઈ જોતું નથી, હું ચાય નહીં પીવીશ તમારી, પણ સવાલ એ છે કે તમે એક ન બની શક્યા, તમે અંદરો અંદર લડતા રહ્યા. હંમેશા અંગ્રેજો આવું કરતા હતા કે જયારે કંઈક મોટું થાય ને એટલે જયચંદો ઉભા કરી દે, એના ને એના લોકો ઝઘડાવે. આ નથી, આ કરે છે, આ ખોટો છે, ફલાણું. આવી સ્થિતિઓ બધે રહે છે, પણ કુદરત તો ન્યાય કરતો હોય છે. પણ ખેર, પિરુજભાઈ તમારી પાસે આવવા માંગુ છું. ખેડૂત વર્ષોથી બિચારો બાપરો છે. ખેડૂત ચાર્ટર પ્લેન એનો ખેડૂતનું છે નહીં, અને આપણે ઈચ્છીએ કે ખેડૂતને ચાર્ટર પ્લેન ના હોવો જોઈએ. શું જરૂર છે? તમે હું રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ખાઈએ છીએ તો એ ખેડૂતનો દીકરો મજદૂરી કરે છે એટલે ખાઈએ છીએ. તમે વિચાર કરો કે ખેડૂતને એના ભાવ નક્કી કરવાની તાકાત નથી, એની શક્તિ નથી, એની આપણે આપ્યું નથી. અને માની લો કે આપીએ તો તમે એનું જીવી ના શકીએ મધ્યમ વર્ગ, કારણ કે એની જો પડતર નક્કી કરે તો ઘઉં 2000 વેચાય મણ, અને તમે એનું 2000 ઘઉં તમે એનું હજી કદાચ ખરીદે ને, કારણ કે તમે ઉદ્યોગપતિ છો, હું થોડો કમાવું છું લાખોમાં, એટલે કદાચ ખરી, પણ મધ્યમ વર્ગ તો બિચારો 20,000 વાળો તો જીવી જ ન શકે. તો આ સ્થિતિમાં આપણે ટુકડા નાખીએ છીએ, પણ ખેડૂતો માટે શું હોવું જોઈએ? અત્યાર સુધીની પોલિસીઓ શું કહે છે? જી થેન્ક યુ, ગુડ ઇવનિંગ. અને હું તો આજકાલ તો કોરોના ચાલે છે એટલે ઘરે જોઉં છું, એટલે સાંજે પપ્પા સાથે તમારો શો જોઉં છું, એટલે મેં કહું આજે તો ગઢવી સાહેબ સાથે મુલાકાત કરી લઈએ. એટલે થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. થેન્ક યુ વેરી મચ. આજે કૃષિ દિવસ બી છે એટલે ગુડ છે, અને યુ આર વેરી ચોખ્ખા બોલા. તમે મને 4-5 વાર કહી દીધું કે ટિકિટના પપ્પા હતા, ટિકિટનો છોકરો હતો. હું બી 4th જનરેશન છું. વેરી ગુડ. અને 4 જનરેશન થી ઇન્ડિયામાં જ છીએ. અમને ચાન્સ હતો લંડન ભાગી જવાનો, અમેરિકા ભાગી જવાનો, ઇન્ડિયાનો જ પાસપોર્ટ છીએ. અને એ બી કહી દઉં કે તમે જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે વાત બે અલગ કરી છે, એટલે હું બંનેને ટેક કરીશ, કારણ કે અહીંયા બેઠો છું તો મને ચૂપ તો ના બેસાય. બિલકુલ. એટલે ગઢવી સાહેબ, ઇન્ડિયામાં જે બી ડેવલપમેન્ટ થયું છે 90 પછી, એ પ્રાઇવેટ સેક્ટરમાં 90% લોકો, 10% હશે ચલો, લોકો 99 કે છે કે જે ખોટા પૈસા ખાઈ ગયા હશે. 90% થયું છે બીકોઝ અમારા જેવા લોકો બી 24 કલાક કામ કરી, જેટલો ફાર્મર કરે છે એટલું જ કામ કરીએ છીએ, અને એમ્પ્લોય માટે કામ કરીએ. બિલકુલ. અને એના મુદ્દા આપું તમને 2-4. કોરોનામાં મોસ્ટ બિગ કંપનીના અમે કોઈએ સેલેરી નથી લીધી, કોઈએ પ્રોફિટ નથી, તો બી કોઈનો જોબ લીધો નથી. ફાર્મરના આજની તારીખમાં પ્રાઇસમાં 2 રૂપિયા વધારે આપીએ છીએ. હું ઇન્ડસ્ટ્રી સેક્ટર એગ્રીકલ્ચરમાં CII જોડાયેલો છું 20 વર્ષથી. હર મિટિંગમાં કહું છું કે આપણે આ સેક્ટરમાં છીએ કમાવા માટે નહીં. અને મેં તો નારો મૂક્યો છે જ્યારે હું CII વેસ્ટર્ન રિજનનો ચેરમેન હતો કે અરાઇઝ ફોર ધ નેશન. એટલે આજે હું બોલું છું ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે નહીં, નેશનલિસ્ટિક તરીકે. ને માનવું કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નેશનલિસ્ટ નથી એ ખોટું છે. એટલે ખાલી પોલિટિશિયન નેશનલિસ્ટ છે ને જર્નલિસ્ટ નેશનલિસ્ટ છે એવું થોડું છે, ફાર્મર નેશનલિસ્ટ છે. વી આર ઓલ્સો ઇક્વલ વોરિયર્સ. વી આર ઓલ્સો સ્પેન્ડિંગ સો મચ ટાઈમ. એટલે પહેલા તમે તમારા માઇન્ડમાં એક ક્લેરિફાય કરી દો. તમારી સાથે કદાચ મારા જેવા નેશનલિસ્ટ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ નહીં આવ્યા હશે પહેલા. એટલે એ માનવું કે અમે ચાર્ટર ફ્લાઇટમાં પડે છે બિલકુલ ખોટું છે. એ માનવું કે અમે બધું ક્રીમ ખાઈ જઈએ છીએ ખોટું છે. અમે એટલી જ શ્રમ કરીએ છીએ. એટલે પહેલા તો માઇન્ડથી એક કાઢી નાખજો બિલકુલ.
હવે રહી વાત જે ઇસ્યુ છે કે જે હું હંમેશા માનું છું કે આપણો ઇન્ડસ્ટ્રીનો ફોકસ હોવો જોઈએ, અરાઇઝ ફોર ધ નેશન, accountability to standards, corporate government, working with the government in reform, innovation, sustainability and employment generation. અને એટલે જ આજે કોઈ બીને પૂછી લો, કોઈ ઇન્ફોસિસ તો જોબ પ્રિફર કરશે કે ગામડામાં કામ કરવાનું પ્રિફર કરશે? કોઈ ટાટાનો જોબ પ્રિફર કરશે કે શિક્ષક બનવાનું પ્રિફર કરશે? આજે બેસ્ટ હોસ્પિટલો કોણ ચલાવે છે? પ્રાઇવેટ સેક્ટર. બેસ્ટ સ્કૂલ પ્રાઇવેટ સેક્ટર. આજે ગમે ત્યારે કોઈને ચાન્સ મળે કેમ જાય છે પ્રાઇવેટ સેક્ટરમાં કે પ્રાઇવેટ સેક્ટર આટલું ખરાબ છે? એટલે એકચ્યુઅલી પ્રાઇવેટ સેક્ટર મેઇન પાયો છે કન્ટ્રીના ડેવલપમેન્ટનો. આજે આપણે ફોરેન જઈએ છીએ, આપણી આઈટી ઇન્ડસ્ટ્રીને કારણે આપણું હેડ હાઈ છે અને એ આઈટી ઇન્ડસ્ટ્રીના પૈસાથી આપણે હેપી છીએ. એટલે મારું ક્લિયર કટ માનવું છે કે તમે પ્લીઝ એ નજરથી નહીં જો 5% લોકો સ્ટાર્ટર 1% ફ્લાઇટ તો કોઈ નહીં ચલાવતું હશે આજની દબાનો, એટલે એ નિકાલી દો ને. હવે ફાર્મરની વાત કરીએ. જે ફાર્મરની મુદ્દો વાત કરીએ, તમારી વાત 100% સાચી છે કે વર્ષોથી ફાર્મર ઇઝ નોટ ગોટ ધ રાઇટ થિંગ. હું કહીને થાક્યો છું કે ભાઈ 17% જીડીપી ઇન્ડિયાનું ના હોવું જોઈએ. અગર 50% લોકો ફાર્મિંગથી ઇન્વોલ્વ છે તો આપણું જીડીપી 17 નહીં 40% તો હોવું જોઈએ. એ કેમ નથી? એ કેમ નથી એને તમારા કાર્યક્રમમાં સમજવાની જરૂર છે. અને તમે છે ને 70s ને 80s ને રાજીવ ગાંધી ભૂલી જાઓ, અને હું તો કહું છું ગયા વર્ષ બી ભૂલી જાઓ. આપણે ફ્રન્ટ મિરર જોઈને ચલાવવાની છે ગાડી, બેક મિરર જોઈને નહીં. ફ્રન્ટ શું છે? ફ્રન્ટ એ છે, હું તમને ફ્રન્ટ કહું છું, વર્લ્ડમાં 4-5 કન્ટ્રી છોડીને બીજું કોઈ ફીટ ધ વર્લ્ડ નહીં કરશે. આજથી 2030 પછી 50% વર્લ્ડને એગ્રીકલ્ચરની જરૂર છે. આપણે ઇન્ડિયામાં મેક્સિમમ લેન્ડ છે, બાંગ્લાદેશમાં હશે, થાઈલેન્ડમાં હશે. વી હેવ ટુ કમ્પ્લીટલી ફીડ ધ વર્લ્ડ. આપણે અત્યારે ખાલી 17% કલ્ટિવેબલ લેન્ડ છે. નંબર 1. નંબર 2, આખું પ્રોજેક્ટ હોવો જોઈએ કન્ઝ્યુમર લેડ, ડિમાન્ડ લેડ. હું તમારી પહેલા 4 ઇન્ટરવ્યુ આપી ચુક્યો છું આ વીકમાં, આ બિલમાં. મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું કામ માંગો છો તમે? આમ શું કામ કહો છો કે 2 રૂપિયાનો હું માલ બનાવું છું, મને 2.5 રૂપિયા આપી દે? તમે 5 રૂપિયાની ચિંતા કરો ને. આજે કોમ્પિટિશન આવશે તો રેટ વધારે મળશે. આજે મને કોઈ કહે પિરુષભાઈ તમારો માલ ખાલી રિલાયન્સ ખરીદે તો રિલાયન્સ તો મને, રિલાયન્સ એક એક્ઝામ્પલ આપું છું કે કોઈ બી આજે મને નીચવીને ખરીદશે, પિરુષભાઈ 30 રૂપિયા માલ આપો સોનો, એટલે હું તો ઓપન છું, જેને વેચું તો મને વધારે ફાયદો મળે છે. એટલે ફાર્મર એપીએમસી માં વેચે. એપીએમસી ને સખત કરવા માટે ગવર્મેન્ટે બહુ સ્કીમ અનાઉન્સ કરી છે, હું આપું છું, એનો લિસ્ટ આપવાનો છું. એને ચાહે તો એ પ્રાઇવેટમાં વેચે, એ ચાહે તો એક્સપોર્ટ કરે, એ ચાહે તો એનું વેલ્યુ એડિશન કરે, એ ચાહે તો પોતાની કંપની લગાડીને વેલ્યુ એડિશન કરી પ્રાઇમરીને આપે, એ ચાહે તો જોબ વર્ક કરે. તમે જે કહો છો કે એક જ માણસ કોઈ બી ચીજ વેચે, આ પેન છે એક જ માણસ લેવાનો હોય તો કોઈ દિવસ ભાવ વધારે મળશે નહીં, પહેલે એ ખોટું છે. કોમ્પિટિશન ને ફ્રી ઇકોનોમીથી રેટ વધારે મળે છે. આજે ફ્લાઇટો 100 પ્લેન આવી ગયા, ફ્લાઇટના રેટ સસ્તી થઈ ગઈ. આજે એલઆઈસી એક જ કંપની હતી, 100 એલઆઈ કંપનીઓ આવી ગઈ, રેટો પ્રીમિયમના ઓછા થઈ ગયા. કોમ્પિટિશન આવવા દો તો ઓટોમેટિક રેટ વધારે મળશે. નંબર 1. નંબર 2, કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ લાવી છે ગવર્મેન્ટ. બધા લોકો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એક્ટ માંગતા હતા. શું ખોટું છે એમાં? કોન્ટ્રાક્ટ ફાર્મિંગ એટલે એવું છે કે કોઈનું લેન્ડ લઈ લીધું. તમે તમારા પ્રોગ્રામમાં 2 મિનિટ પહેલા કહ્યું કે લેન્ડ લઈ લેશે. કોણ લેન્ડ લઈ લે? એટલે હું આજે ઉબર ગાડીમાં બેસું, ઉબર ગાડીને પૈસા નહીં આપું તો ગાડી મારી? અરે ભાઈ, લેન્ડ તો ફાર્મર જ રહે. કોન્ટ્રાક્ટ કે ભાઈ હું આટલા ભાવમાં તારી પાસે માલ ખરીદીશ અને મારે આટલા પૈસા આપવાના. કોન્ટ્રાક્ટ ના થાય તો એ મેજિસ્ટ્રેટમાં જાઓ, કોર્ટમાં જાઓ, એમાં 2-3 મુદ્દા છે, ગવર્મેન્ટ કહ્યું છે ઠીક કરશે. તો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નો મતલબ લેન્ડ નથી લીધી. એમ તો કોર્પોરેટ ફાર્મિંગ તો ઇન્ડિયામાં અલાઉડ જ નથી. વી આર નોટ અલાઉડ ટુ બાય લેન્ડ અનલેસ કે હું કોઈ ફાર્મર બનું. એવું કરતો નથી, હું કોઈ ફાર્મર બન્યો નથી, લોકો બન્યા હશે. એટલે આપણે બેઝિકલી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ના મારી પાસે 3 મુદ્દા છે, 3 એક્ઝામ્પલ છે. અત્યારે મને ખબર પડી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ. હવે મને 5 મિનિટ આપવી પડશે કડવી સાહેબ. તમે જ્યાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ માટે બહુ બોલ્યા છો, 5 મિનિટ સાંભળો હવે તમે. આજે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ગ્રેપ કરી અને નાગપુર નાસિક બેલ્ટમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગને કારણે ગ્રેપનો ડબલિંગ ધ ક્રોપ ઇન્કમ થઈ ગયું. ડેરી સેક્ટરમાં લિબરલાઇઝેશન આવ્યું, ડેરીઓએ દૂધ ખરીદવાનું ચાલુ કર્યું. હવે ડેરી સેક્ટરમાં પ્રોસેસિંગ વધારે છે અને ડેરીનો સારો ભાવ મળે છે. ઇન્ડિયામાં 90,000 કરોડ નો માલ બગડી રહ્યો છે કારણ કે એના લેનાર નથી. અને ડેરીમાં કેમ નથી બગડતો? કારણ કે ત્યાં કોમ્પિટિશન છે, લોકો લે છે. પટેટો ચીપમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું છે, પટેટોના ભાવ વધ્યા છે. લોકો શું કામ દાડમ, પટેટો અને બધા ક્રોપમાં ગયા છે? કારણ કે ફાર્મર પ્રાઇવેટ સેક્ટર એમાં આવ્યો છે. હવે રહી વાત ગ્રીન રિવોલ્યુશનની. ગ્રીન રિવોલ્યુશન ઓલ્ડ સ્ટોરી છે. હવે છે ફૂડ પ્રોસેસિંગ રિવોલ્યુશન, એક્સપોર્ટ રિવોલ્યુશન. અને એનું આજે ફાર્મરની ઇન્કમ, ફાર્મર નાના ફાર્મ એકરેજમાં કેટલું કરવાનું? યુ નીડ ટેકનોલોજી, યુ નીડ મિકેનાઇઝેશન.
કોઈ ફાર્મરની લેન્ડ લેતું નથી. 100 ફાર્મર મળી અને કંપનીને કહે કે ભાઈ અમે તને દાડામાં આપીશું, કંપની એને બી આપે, કંપની એને ફાઇનાન્સ આપે, એ બેટર છે કે કોઈ મિડલમેનમાં બેટર છે? આજે બધો તમે સપોર્ટ કરો તો મિડલમેનને સપોર્ટ કરો છો. મિડલમેન પૈસા ખાઈ જાય છે, ક્રીમ ખાઈ જાય છે. તમે એમ કેમ નથી કહેતા કે મિડલમેન છોડીને ડાયરેક્ટ કરીશું તો મને લાગે છે કે મારે બે ત્રણ વસ્તુ તમારી સાથે કરવી પડશે. બે ત્રણ વસ્તુ મારે ક્લેરિફિકેશન કરવું પડશે. 3 વસ્તુમાં મારે એટલા માટે મેં કહ્યું ને કે વચ્ચે હું નથી બોલતો, તમને બોલવાય દે, પણ કેટલાક મુદ્દાઓ એવા આવ્યા કે જ્યાં મારે પોતે તમે સવાલ એટલા માટે એક જ લાસ્ટ લાઈન બોલવાનું, પછી તમે બોલો ને, હું પાછો બી આવીશ ને. આપણે કે ડિબેટ નો મતલબ બંને બાજુ છે. આત્મનિર્ભર ભારત 5 મિનિટ તો સાહેબ ઓલરેડી બોલી ચૂક્યા છો. ઇન્ડિયા અને એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી ગવર્નમેન્ટ સાથે આમાં મળેલી છે અને હું ગવર્નમેન્ટને જયારે ક્રિટિસાઇઝ કરવાની હોય છે ત્યારે ક્રિટિસાઇઝ 1000 વાર કરો, મને વાંધો નથી, પણ ગવર્નમેન્ટની ઘણી બધી સ્કીમો છે આત્મનિર્ભર ભારતની, એ ફાર્મરના ફેવરમાં છે. 2 લાખ કિસાન કાર્ડ, 30,000 ઇમરજન્સી લોન, ડેરી, હની, ફિશરી માટેની સ્કીમો, ફંડ રજીસ્ટ્રેશન, 1 લાખ એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ. બે ત્રણ સવાલો મારા મનમાં છે. હવે તમે એ યોજનાઓ તો હિતેન્દ્રભાઈ ગણાવી દેશે. ગવર્નમેન્ટે આપેલા છે અને આ પેકેજ થી મારે એવું માનવું છે. નહીં, હું એ જ કહું છું, તમારું માનવું હું તમને શંકા દૂર કરું છું. એક વાત સમજી લેજો. તમે પેલા તો એવું કીધું જમીનની વાત, મેં જમીનની વાત નથી કરી. પેલા તો એ હું એટલા માટે સમજજો તમે કે અદાણીએ સમજો કે એરપોર્ટ લીધું તો એરપોર્ટ ઉપર બોર્ડ લગાડી દીધા કે અદાણી એરપોર્ટ સરદાર પટેલની જગ્યાએ. એના મારે નથી પડવું. મારો મુદ્દો સમજો તમે. તમે એવું કીધું કે કોમ્પિટિશન આવે તો ભાવ વધે. સમજો તમે, વાંધો નહીં ભાવ વધે તો, પણ ભાવ કોમ્પિટિશન આવશે એટલે ખેડૂતોને તો મળશે એટલું જ મળશે, પણ પેલા લોકો ડબલ લેશે અને મધ્યમ વર્ગ મરી જશે. હું તમને એટલા માટે એક્ઝામ્પલ આવું છું કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાતમાં લાગુ કરવામાં આવી હતી આખા દેશમાં. મારે ચીસો પાડવીને એ યોજના બંધ કરાવી પડી. હું તમને દાખલો આપું. 32,000 કરોડનું પ્રીમિયમ ઉઘરાવતા હતા, 496 કરોડ રૂપિયા એ માત્ર કિસાનોને ચૂકવતા હતા અને 2800 કરોડ રૂપિયા પ્રોફિટ કરીને કંપનીઓ લઈ જતી હતી. તો આ કંપનીઓ કોઈ સગા ઉદ્યોગો ભાઈ લોસમાં ચાલે? તો તમે એમ કહો છો કે માની લો કે તમે ઘઉં છે એ 300 રૂપિયા કિસાનમાંથી ખરીદ્યા અને 1000 રૂપિયા વેચશે તો સંગ્રહ કરીને. સમજો તમે, એટલે તમે જે કરવાનું છે ખેડૂતોનું એની જગ્યાએ તમે એવું કરો છો કે તમે કોમ્પિટિશન લાવો, કોમ્પિટિશન, મારો મધ્યમ વર્ગ મરી જશે. સમજો કે 40,000 મેટ્રિક ટન ઘઉંનું ઉત્પાદન થયું, કોઈ 5 લોકોએ ખરીદી લીધું, 3 વર્ષ સુધી સંગ્રહ કરી લીધું અને પછી એ 1500 માં વેચશે તો તમારો મધ્યમ વર્ગ ક્યાં જશે? આનો જવાબ છે તમારી પાસે? આપો. આપો. બેઝિકલી બેઝિકલી નહીં, આપવાનો જવાબ. એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં એવો ચેન્જ નથી કર્યો કે તમે 3 વર્ષ સુધી સંગ્રહ કરી શકો. એસેન્શિયલ કોમોડિટી એક્ટમાં છૂટી છે પિયુષભાઈ, છૂટી છે અને અછત આવવા જ નહીં દે. સમજો તમે. એક જ સેકન્ડ. મારું જે પ્રેઝન્ટેશન તમને છે, તમે જે ઘણી વાતો કરો છો કદાચ સાચી હશે. એગ્રીકલ્ચરમાં ઘણું કરવાની જરૂર છે, ગવર્મેન્ટે કરવું જોઈએ. અત્યારે હું એ ના નથી કહેતો, હું કહું છું તમારી 100% વાત સાચી છે. મારું કેવું છે કે કેવી રીતે ઇન્ડસ્ટ્રી સાથે મળી ને આપણે આ નવું રિવોલ્યુશન લઈએ અને અમે ઇક્વલ પાર્ટનર છીએ એગ્રીકલ્ચરિસ્ટના, એને વિચારવાની જરૂર છે. પણ પિયુષભાઈ તો એવું થઈ શકે, તમે જો એનો વાંધો નથી, તમે વાત સાચી છે, બે સાથે આપણે લઈ શકીએ કે ખેડૂતોને મતલબ આટલો ભાવ મળે અને આ લોકો 1200 રૂપિયા, સમજો કે 1050 થી મગફળી ખેડૂતોની પાસેથી ખરીદવામાં આવે, એ ફિક્સ કરો અને 1200 થી વધારે વેચી ન શકે. આવી રીતે હોવું જોઈએ. નહીં તો અલ્ટિમેટલી હું એમ કહું છું કે 5 એટલે મને જે ડર છે અમને ખેડૂતોને, એ ડર એ છે કે આ તો કપડા વગર હજી આપણે ચાલી શકીએ. આ બધી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી હતી કોરોનામાં. કપડા છે એ આપણે મહિનામાં 2 જોડી ખરીદતા હોઈએ, એક ખરીદી શકશું, પણ તમે એનું જમવા વગર નહીં રહી શકીએ. તો આપણો મુદ્દો ખેડૂતોનો એ છે કે એની કોઈ નહીં રહેશે ને તો મધ્યમ વર્ગ મરી જશે. 3,000-4,000 રૂપિયા સિંગ તેલનો ડબ્બો હશે, ખાઈ નહીં શકે. હું બોલું હવે? બિલકુલ. મિનિમમ એસએસપી એ પોલિટિકલ ઇસ્યુ છે. ગવર્મેન્ટે ઓલરેડી કહ્યું છે કે અમે એમએસપી આપીશું. મારે ઇન્ડસ્ટ્રીલિસ્ટ તરીકે એમએસપી, ફાર્મ લો, હું ગવર્મેન્ટની રિપ્રેઝેન્ટેટિવ નથી, એટલે આઈ કાન્ટ કમેન્ટ ઓન ગવર્મેન્ટ પોલિસીસ. વોટ આઈ એમ ઓનલી ટ્રાઇંગ ટુ સે, ગુજરાતીમાં બોલવું કે એક ચીજ તમે જે સ્ટાર્ટિંગ કર્યું કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવવાથી બધું શોષણ થઈ જશે, એ ખોટું છે. ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવવાથી 90% ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જ્યારે ફાર્મરના પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં શું થયું હતું? કંપનીઓ આવી, વીમા કંપનીઓ આવી. મારી વાત સાંભળજો,
હું એમ નથી કહેતો કે શોષણ થઈ જશે. મારું શું કેવું છે, માનીને બ્લેન્કેટ માનીને ચાલુ કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ને ફાર્મિંગમાં આવવાથી બગડી જશે, એ વાત ખોટી છે. હવે પોલિસીમાં જે ચેન્જ છે એ અલ્ટિમેટલી બેસીને બી થઈ શકે છે. એમાં કોઈ મોટો ઇસ્યુ નથી. જો એ તો ખેડૂત આગેવાન કરે, એ મારી લક્ષ્મણ રેખાની બહારની વાત છે. આપણે બધા એ લક્ષ્મણ રેખામાં રહીએ. મારો મુદ્દો, તમે એવું કીધું કે મેં ચાર્ટર પ્લેનની, મેં એવું કહ્યું કે ચાર્ટર પ્લેનમાં ઉદ્યોગપતિ ફરેનો વાંધો નથી, અને એક પણ બજેટ એવું દેખાડો કે ઉદ્યોગપતિની ચર્ચા વગર બજેટ પાસ થયું હોય, અને એક પણ બજેટમાં એવું સમજાવો કે ખેડૂતના 200 લોકોના આગેવાનોને મળી અને ખેડૂતનો રાય લીધું હોય. હું એમ કહું છું કે ખેડૂતો શું કામ 10-10 હજાર રૂપિયા આપઘાત કરે છે, એની કોઈ પરવા નથી કરતું. સવાલ એ છે, ઉદ્યોગોનો વિરોધ નથી, ઉદ્યોગો જોઈએ છે આપણે, રોજગારી એમાંથી આવશે. તમે એવું કીધું કે બધા લોકો ખેતી નહીં કરી શકે, બહુ સાચી વાત છે. 3 દીકરા હોય તો એકે બહાર નીકળવું પડશે, એ તમારા જેવા એને નોકરી આપશે, માનીએ છીએ. પણ એમાં 80% ધ્યાન એમાં આપવું ને 20% જ ખેતીમાં આપવું, એ મુદ્દો યોગ્ય નથી. મારી વાત આ છે. એટલે એક તો એ મેં ક્લેરિફિકેશન કરી દઉં તમને. બિલકુલ. હવે હું બીજા મહાનુભાવોને પણ લઈ લઉં. તમે તમારી બહુ સરસ રીતે વાત મૂકી છે. સાગરભાઈ, સવાલ એ છે, ખેડૂતો એવું તો શું પોલિસીઓમાં સરકાર યા તો સમજતી નથી યા તો બનાવવી નહીં હોય. ખેડૂતો આઝાદી કાળથી આંદોલનો કરતા આવ્યા છે, એને પરિસ્થિતિ છે. અને ખેડૂતોને આ કાર આવે છે કે એસી ઘરમાં આવી, એ ખેડૂતોને એસી કે કાર, એ તો રૂટીન આખા દુનિયાનો વિકાસ હતો, એ વિકાસ થાય છે. અને આજે પણ એક એક ખેડૂતના ઘરે 50,000 કે લાખ રૂપિયો દેવું છે ને છે. તો આ સ્થિતિ કેમ છે? ઈસુદાનભાઈ, સ્થિતિ કેમ છે એનો તો જવાબ થોડો લાંબો ને અઘરો છે. પણ આજે જે કિસાન દિવસ છે એ નિમિત્તે ચરણસિંહે પણ આના કેટલાક રસ્તા બતાવ્યા હતા. આખી દુનિયામાં જે કિસાન દિવસ ઉજવાય છે, ખાલી તારીખ જુદી જુદી હોય છે પોતપોતાના નેતાના જન્મદિવસ પ્રમાણે. એમણે જમીનદારી નાબૂદીની સાથે સાથે સહકારી ખેતીની પણ વાત કરી હતી એ વખતમાં. એ વખતે જ એમણે જે જાણીતા લેખો અને પુસ્તકો લખ્યા, એમાં ભારતની ગરીબી અને એના નિવારણના ઉપાયો વિશે પણ એમણે બહુ વિગતવારે લખ્યું હતું. એમણે ટુકડા ધારાના વિભાજન ઉપર પ્રતિબંધની પણ વાત કરી હતી. એમનો દેખાવ જોઈને, એટલે ઘણા જે માત્ર સોશિયલ મીડિયાના માધ્યમથી જ જાણતા હોય છે, એ લોકોને ખબર નહીં હોય કે એ દેખાવે ધોતી અને જબ્બો ને માથે ટોપી પહેરતા હતા, પણ 1923માં વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા હતા, 25માં માસ્ટર ડિગ્રી લીધી હતી, પછી LLB કર્યું હતું, અને ધીકતી પ્રેક્ટિસ છોડીને એ દેશ સેવા માટે આવ્યા હતા. એટલે એ ખેડૂત પરિવારમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચેલી વ્યક્તિ હતી, નાનામાં નાની વસ્તુ જાણતી હતી. અત્યારે જે ખેતીની સ્થિતિ છે ને ખેડૂતની આવક કેમ વધે, તો આપણે થોડીક ઈસુદાનભાઈ પાછળ પણ નજર કરવી પડે. આજે કિસાન દિવસ નિમિત્તે મારે દુઃખ સાથે 2 વાત કહેવી પડે કે એક તરફ મુદ્દો જે પણ હોય તે, પણ આટલી ઠંડીમાં ખેડૂતો સરહદે 1 મહિનાથી બેઠા છે. અને બીજી બાજુ ગુજરાતમાં કોડીનારમાં એક સહકારી સુગર ફેક્ટરી ચાલુ કરાવવા માટે કોડીનારમાં ખેડૂતો ધરણા ઉપર બેઠા છે, જેમાં 11,000 ખેડૂત સભાસદો, 400 ટ્રેક્ટરના કર્મચારીઓ, 10,000 જેટલા શેરડી કાપનારા મજૂરો, આ બધાની આજીવિકા સંકળાયેલી છે. અને એ ફેક્ટરી એટલે સહકારી સંસ્થા ચાલુ કરાવવા માટે બેસવું પડે, સરકાર ધ્યાન ન આપે, એ ખરેખર બહુ દુઃખદ વસ્તુ છે. આજે ઈસુદાનભાઈ, જે ગુજરાત એટલે દેશમાં ખેડૂતની સ્થિતિ છે, એમાં ત્રીજી દયાજનક સ્થિતિ એ છે કે આજે કિસાન દિવસના દિવસે જ ગુજરાતમાં ઘણા બધા ખેડૂત આગેવાનો રીતસરના નજર કેદ છે. ચાહે મહુવામાં ભરતસિંહ હોય કે રતનસિંહ હોય કે એવા બીજા અનેક આગેવાનો. શેને માટે એમને નજર કેદ રાખવા જોઈએ? આ લોકશાહી માટે પણ સારું નથી અને ખેડૂતો માટે પણ શોભાસ્પદ વસ્તુ નથી. સરકાર તરફથી આના પર તરત એક્શન લેવાવું જોઈએ. જો આઝાદ થયા ને ત્યારે આપણી વસ્તી 36 કરોડની હતી, આપણું ઉત્પાદન 50 મિલિયન મેટ્રિક ટન હતું. PL 480 ઘઉં લાવવા માટે આપણી પાસે 10 લાખ ટન ઘઉંની આયાત કરવાની જરૂરિયાત હતી, પણ વિદેશી ઊંડિયામણ માત્ર 7 લાખ મેટ્રિક ટન જ આયાત કરી શકીએ એટલું જ હતું. એ સ્થિતિમાં આ દેશ હતો. 36 કરોડ લોકોને ખવડાવવા માટે પૂરતું નહોતું. એ વખતે માત્ર GDPમાં ખેતીનો હિસ્સો 54.66% 1950-51માં હતો. ત્યાંથી ઘટતા ઘટતા GDPમાં હિસ્સો આપણો સતત ઉત્પાદન વધવા છતાં ઘટતો ગયો છે.
2012-13માં 55 મિલિયન મેટ્રિક ટનથી આપણું અનાજનું ઉત્પાદન વધીને 260 મિલિયન મેટ્રિક ટન કર્યું. 19-20માં 291.95 મિલિયન મેટ્રિક ટન ભારતમાં અનાજનું ઉત્પાદન થયું. જીડીપીમાં એની સામે હિસ્સો ઘટતો ગયો. 2001માં જે 54.66%, 51માં હતો એ 24% રહ્યો અને કરંટ અત્યારે માત્ર 18% છે. તમે જુઓ કે એક તરફ ઉત્પાદન સતત વધી રહ્યું છે, બીજી તરફ જીડીપીમાં હિસ્સો ઘટતો રહ્યો છે. કારણ કે ખેત ઉપજોના ભાવો જે હતા એ નિયંત્રિત હતા અને એ નિયંત્રિત માત્ર ને માત્ર એમએસપીના કારણે હતા. એમએસપી જાહેર થાય એટલે એનાથી આગળ બજાર ભાગ્યે જ ચાલતું હતું. આજે ભારતના ખેડૂતની સ્થિતિ સુધારવી હોય તો ઉત્પાદન વધારવું, વીઘા દીઠ વધારે ઉત્પાદન લેવું એ ભારતના ખેડૂતની સમસ્યા છે જ નહીં. જે ઉત્પાદન છે એનું બજાર શોધવું. આપણા ત્યાં ધારો કે ઘઉં આપણી જરૂરિયાત કરતાં ઘણું વધારે ઉત્પાદન છે, ચોખાનું જરૂરિયાત કરતાં ઘણું વધારે ઉત્પાદન છે. બીજી તરફ એવા પાકો છે કે જેમાં વાવેતર વિસ્તાર ઘટતો જાય છે. 50-51માં જે વાવેતર વિસ્તાર હતો એની સરખામણીમાં આજે વાવેતર વિસ્તાર ઘટ્યો છે, એનો ઘઉં ચોખાનો વધ્યો છે. તો જેની જરૂર છે એ પાકો આપણે ત્યાં ઓછું ઉત્પાદિત થાય છે એટલે વિદેશથી આયાત કરવી પડે છે. એટલે હવે જથ્થાને બદલે એની ક્વોલિટી અને એના બજાર આ બે ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ખેતીમાં પાછલા દિવસોમાં ઘણું બધું થયું, પણ જે નથી થયું એનું જે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એમાં માત્ર બિયારણ ખાતર બે જ વસ્તુ નથી, એમાં દવા, એમાં સિંચાઈ. એ વખતે 50-51માં 18 લાખ હેક્ટર જમીનમાં સિંચાઈની સગવડ હતી અને એ વધીને અત્યારે લગભગ 54 મિલિયન હેક્ટરમાં થઈ છે. એટલે સિંચાઈનો જે વિસ્તાર વધવો જોઈએ એ વધ્યો નથી. સિંચાઈનો મહત્વનો હિસ્સો વીજળી પણ છે, એ આખા દેશની સરખામણીમાં વધ્યો નથી. પણ એમાં તો થોડું ઘણું કામ થયું છે. હું ટૂંકમાં કહી દઉં કે જે સ્ટોરેજ સર્વિસ જોઈએ એ આપણા દેશમાં નથી વિકસી. એના તરફ સરકારે એટલે જે લાંબા ગાળાના પગલાં ભરવાના હતા એમાં સરકારની નિષ્ફળતા રહી છે. સ્ટોરેજ સર્વિસ નથી રહી. પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગમાં, હા, એટલે એ જ પ્રોસેસિંગ, પેકિંગ અને માર્કેટિંગ, એની સાચવણી, પ્રિઝર્વેશન માટેના જે મૂડી રોકાણો થવા જોઈએ એ નથી થયા. એગ્રીકલ્ચરમાં જે રિસર્ચનું કામ થવું જોઈએ એ ગ્રીન રિવોલ્યુશન એકવાર થઈ ગયું પછી લગભગ આપણે ભૂલી ગયા છીએ. રિસર્ચ થાય, એનું એક્સટેન્શન એટલે કે ખેડૂત સુધી, ખેતર સુધી પહોંચવું જોઈએ, એ કામ નથી થયું. ખેડૂતને એકદમ ખુલ્લા બજારમાં મૂકી દઈએ તો એ ન ટકી શકે. એના માટેનું એનું જે એડ્યુકેશન, શિક્ષણ થવું જોઈએ, એમાં એટલું જોઈએ એટલું કામ નથી થયું. હું ઇન્ડસ્ટ્રીઝ અને ખેતી બેને જુદી રીતે જોઉં છું. બેમાં રોકાયેલા મેન પાવરની સરખામણીમાં ભારત સરકારનું બજેટ ઉપાડીને નિષ્ણાતો જોઈ લે કે એગ્રીકલ્ચર સબસિડીમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, ઇન્ક્લુડિંગ ટેક્સ કન્સેશન એન્ડ એક્સાઇઝ કન્સેશન એટસેટ્રા, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સબસિડીમાં કેટલા ટકા જાય છે અને એગ્રીકલ્ચર સબસિડીમાં કેટલા જાય છે. બિલકુલ. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં કેટલા ટકા ભારતનું બજેટ જાય છે અને એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ભારતનું કેટલું બજેટ જાય છે. આ બેના ઉપરથી, અપાર્ટ ફ્રોમ એની પોલિટિકલ પાર્ટી ઓર ગવર્મેન્ટ, what I am saying is how many percent we are getting. Yes, that is my question. બિલકુલ, બહુ જ અગત્યની વાત કરી. અને આપણો મુદ્દો એ છે કે ઉદ્યોગો ખૂબ જરૂરી છે. આપણો દેશ વિકાસશીલ છે, પણ એની સાથે આપણે ખેતીને ભૂલવી ના જોઈએ. એક વાત, કઈ રીતે ખેતીને તમે સમૃદ્ધ બનાવી શકો એના માટેના 1, 2, 3, 4, 5 એવી રીતે પ્લાન એવા હોવા જોઈએ. અલ્ટિમેટલી જો ખેડૂતોને સાહેબ તમે ઉદ્યોગ ખેતીને નહીં બનાવો તો સ્થિતિ એવી આવીને રહેશે કે આપણે 10 વર્ષ પછી પણ આ ખેડૂતો આંદોલન કરતા હશે ને 20 વર્ષ પછી પણ આંદોલનો કરતા હશે અને 20 વર્ષ પછી એવી સ્થિતિ આવશે ખેડૂતો ખેતી મૂકી વેચી અને નીકળી જશે. કારણ કે દેવા ઉપર દેવા થાય તો ક્યાં દવાના ભાવ, કોઈ કંટ્રોલ બાદ, કોઈ એવું નથી કીધું તમારે આ દવા છે આટલી મોંઘી ન વેચી શકાય, કોઈ કહેતું જ નથી. ખેડૂતો તો સ્વાભાવિક છે દયાની જરૂર પડે. બિયારણ અને 70,000 કરોડનું મેં સાંભળ્યું છે, 70,000 કરોડનું તેલની આયાત થાય છે.
પામોલીન તેલની, તો મગફળી ભાવ નથી મળતો તો કરો ને એની. કરવા જેવું છે એ તો કરતા નથી. નાનકડા વિરામ બાદ આવું છું, ક્યાં જતા નહીં દર્શક મિત્રો. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. મનરભાઈ, ખેડૂતોની એવી કોઈ પોલિસીઓ બની નથી ખેતી માટે કે જેટલું આપણે ધ્યાન દેવું છે એટલું નથી દીધું, એનું જ પરિણામ હશે. નહીં તો આ બિચારા શું કામ રસ્તા ઉપર ફરે ને વેચવા કાઢતા હોય ને દીકરાની ફી ભરવાના પૈસા ન હોય ને. જો થતું હોય તો બધાનું સારું થઈ જાય. આ કેમ આ અધિકારીઓ છે, અધિકારીઓને ક્યાં પ્રોબ્લેમ નડે? કારણ કે ડીએટીએ આપણે દર વર્ષે આપણે 2 વખત વધારી દઈએ, સારી વાત છે. એ બિચારા એના દીકરા છે, એ પણ નભે, એ વ્યવસ્થિત કામ કરી શકે. એવી જ રીતે નાના ઉદ્યોગો છે, મોટા ઉદ્યોગો છે. નાના ઉદ્યોગોને એમએસએમઈ બચારા નથી મળ્યું, હકીકત છે. એમએસએમઈ બધી પડી ભાંગી છે. હવે ધીરે ધીરે આપો તો સારું છે. તો આ સ્થિતિમાં ખરેખર શું પોલિસીઓ સરકારોએ નથી કરવી જોઈતી? ઈશુભાઈ, આજનો દિવસ 23મી ડિસેમ્બર કિસાન દિવસ, ખેડૂતનો દિવસ છે આજે. અને પૂર્વ વક્તાઓએ ઘણી બધી વાત કરી કે આ દિવસનું મહત્વ પણ સમજાયું. ચીર કે જમી કો મેં ઉમ્મીદ બોતા હું, મેં કિસાન હું, ચેન સે કહાં સોતા હું. આજની વર્તમાન પરિસ્થિતિ અને અત્યારના આપણી ચર્ચાના સંવાદને આ 23મી ડિસેમ્બરે એક સંયોગ બન્યો છે કે દેશની પરિસ્થિતિ ખેડૂતો માટે તમે પાછળ લખ્યું છે કે દેશમાં ખેડૂતોની સ્થિતિ મજબૂત કે કેમ. તો એક શબ્દમાં બોલી શકાય કે ગઈકાલે હતી એના કરતાં વધુને વધુ ખરાબ આજ છે. અને હજી મને દહેશત છે કે જે રીતે સરકાર પોતાના મુદ્દા ઉપર અટક રહી છે અને એના માટે એક શબ્દ બોલવા પણ તૈયાર નથી. એટલે આવનારા દિવસો પણ હું સારા નથી જોઈ શકતો કે આ દેશ માટે કે દેશ માટેના જે સીમાચિહ્ન શબ્દો જે બહાર સાંભળવા મળે છે લોકોને દુનિયાના દેશોમાં, એમાં પણ મને સારા પરિણામ નથી મળતું. એનું એક મુખ્ય કારણ એ છે ઈશુભાઈ કે જ્યારે ખેડૂતો પાસે મત લેવા ગયા ત્યારે એને ખેડૂત મારો અન્નદાતા અને ખેડૂત મારો આત્મા અને આ બધા શબ્દો કરીને ખેડૂતોએ એમના વાત ઉપર ને વિશ્વાસ રાખી અને મત આપ્યા. પછી એ ખેડૂતોએ પોતાની લાગણી પ્રગટ કરી કે ભાઈ અમે તમે જે કાયદા લાવ્યા છો એ અમને પૂછ્યા વિના લાવ્યા છો, અમને કોઈ વિશ્વાસમાં નથી લીધા, નથી વિપક્ષને વિશ્વાસમાં લીધો, તો આ કાયદામાં અમારું હિત નથી. આ સિમ્પલ સાદી વાત માટે એ લોકો જ્યારે દિલ્હી આવતા હોય તો એને અશ્રુગોળા ફેંકે, એને ઊંડી ખાયો કરે, એને દિલ્હીમાં આવવા ન દે, તમે અહીંયા જ બેસશો, તમારે ચર્ચા કરશું. આ રહેતા 3 મહિના જેવો સમય થવા આવશે અને છેલ્લા 15-20 દિવસથી અત્યારે 33 લોકો ખેડૂતોના શહાદત વરી છે. આ દિવસે આજે આપણે ખેડૂત દિવસે આપણે વાત કરતા પહેલા આપણે આ ચર્ચાનો વિષય કેટલો ગંભીર બન્યો છે આ દેશ માટે. કારણ કે જે ખેડૂતો માટે એ એટલી સંવેદના ન હોય તો કંઈ વાંધો નથી, પણ ખેડૂતો જે માગે છે એ તો અધિકાર માગે છે. અહીંયા કંઈ એના ઉપર દયા પાણી કરવાની કંઈ જરૂર નથી, એનો અધિકાર માગે છે. સંવિધાનમાં મૂકેલી વાત છે કે અમે અમારા અધિકાર માટે અમે બહાર નીકળીએ, તમને કહેવા આવી શકીએ, તમને પ્રશ્ન પૂછી શકીએ. આ તો તમને કહેવા ન આવે, તમને બોલાવે નહીં, તમને આવી તમે દિલ્હીની હદમાં દાખલ નથી શકો. આ હું અંગ્રેજોનું રાજ છે. તમે જે ભૂતકાળની અંદર ઘણા બધા આંદોલનો ગણાવ્યા, એક પણ આંદોલનની અંદર એવું નથી કે રાજીવ ગાંધીને 402 બેઠકો હતી 1987-88માં જ્યારે આંદોલન થયા ત્યારે, પણ એને જંતર મંતર સુધી ખેડૂતોને આવવા દીધા, એની યારે ડાયલોગિંગ કર્યું, ચર્ચા કરી અને અંતે આજ જે આપણે જે દિવસ ઉજવી રહ્યા છીએ એ જ ખેડૂત આગેવાન, એ જ વડાપ્રધાન હતા. તો પણ આ પરિસ્થિતિ દેશની ક્યારેય આંદોલન થતા હતા, અન્યાય થતા હોય પણ સાંભળવાનો અવકાશ ન હોય એવી આ જે સરકાર છે એ ઘમંડથી ભરેલી, એક અભિમાનથી, એક અહંકારી રીતે જે વાત કરે છે, એક ગુસ્સાથી વાત કરે છે. તમે શું એ આગેવાનો જે બોલે ને એ ગુસ્સાથી બોલે છે. તમે દેશને દઈ શું દીધું? તમે શેનો ગુસ્સો કરો છો ભાઈ? તમે દેશને આપી શું દીધું? જે ખેડૂતોને આપવાની વાત હવે, અને અત્યારે ગુજરાતના ખેડૂતો બધા નજરકેદ નીચે આવી ગયા. એની સામે તમે જે અત્યારે રતન કટારિયા કરીને બોલે છે ખેડૂતો મરી જવું જોઈએ, આ સંસદ સભ્યની ભાષા. એક સંસદ સભ્ય રમેશ બિહુડી કરીને બોલે છે કે આ પાકિસ્તાન ને કેનેડાના પૈસા છે, આ લોકો કઈ નથી. એના વીકે સિંહ છે, એના મંત્રી છે, એવું બોલે છે કે આ તો બધા કમિશન ખોરિયા છે, આ કોઈ આંદોલનકારીઓ નથી. ખેડૂત પ્રત્યે ખેડૂતને તમે ખેડૂત તો રહેવા દો, એની આઈડેન્ટિટી તમે શું ભૂસી રહ્યા છો? એ ખેડૂત છે, એની સમજ તમારા જેટલી નહીં હોય પણ એની માંગ કરી છે એને કે તમે જે કાયદાઓ લાવ્યા છો અમને પૂછાવીને મૂક્યા છે એ કાયદા અમને મંજૂર નથી. તો એ કાયદા મંજૂર ન હોય તો એની હારે વ્યવહાર કેવો કરવો જોઈએ? એ વ્યવહાર કરવાની અંદર આ ભાષા વાપરનારા લોકો માફી માગે. આજે માફી માગવાનો દિવસ છે, એને ખેડૂત દિવસે માફી માગે. અને જો આ માફી ન માગે તો હું એવું સમજીશ
એક નાગરિક તરીકે, એક ખેડૂતના દીકરા તરીકે, એક ખેડૂત આગેવાન તરીકે, એક રાજકીય પક્ષના આગેવાન તરીકે સમજી કે આ ભાષામાં પ્રધાનમંત્રીનો પણ એની અંદર સૂર છે અને જે પ્રધાનમંત્રીનો આવા એના આગેવાનો એ ભાષા ખેડૂત માટે વાપરે, દેવું ન દેવું એ કઈની વાત નહીં, તમે ભાઠા માર્યા, પાણી છોડ્યું, બધું છોડ્યું, પણ તમે એના માટે ખેડૂત માટે આવો અપશબ્દ પ્રયોગ કરી શકો, આ અપશબ્દ તમે કરી શકો. એટલે સરકારની બીજી ભૂલ એ છે કે સરકારમાં શિરમોર માણસોએ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેશના અને વડાપ્રધાનશ્રીએ માફી માંગવી પડે કે અમારા તરફથી કોઈ આગેવાનને આ ખેડૂતો માટે કોઈ એવો શબ્દ પ્રયોગ કર્યો હોય તો અમે નતમસ્તક માફી માંગીએ છીએ. બીજી વાત, માની લો કે એ વસ્તુ થઈ, આજે દેશના વડાપ્રધાન એવું કહે છે કે હું બે હાથ જોડીને કરગરીને નમન કરીને કહું છું અમે તમારી સાથે વાત કરવા તૈયાર છું. 3 મહિના પછી પ્રધાનમંત્રીની મોઢામાં જીભ આવી કે હું કરગરું છું. મારા દેશનો પ્રધાનમંત્રી એટલે કે પ્રધાનમંત્રી ડેઝિગ્નેશન, હું કોઈ દી મારા પ્રધાનમંત્રીને નમાવું નહીં. મારા 135 કરોડની જનતાનો પ્રધાનમંત્રી હોય એ કોઈને માથું પણ ન ટેકવતો હોવો જોઈએ બિનજરૂરી. અને જો બિનજરૂરી રીતે ટેકવે, વારંવાર ટેકવે, એક વખત કે 100 દિવસમાં અમે આમ કરી દઈશ, એ દિવસે ખોટા પડ્યા, 50 દિવસની અંદર એમ કીધું કે મેં આમ કરી દઈશ, તે દિવસે નોટબંધીમાં ખોટા પડ્યા, 18 દિવસની અંદર યુદ્ધની વાત કરી હતી કોરોનાને કંટ્રોલ કરવા, એ દિવસે 21 દિવસે ખોટા પડ્યા. દર વખતે માફી માંગે, દર વખતે રડે, દર વખતે હાથ જોડે. આ પ્રધાનમંત્રી શ્રી એ પણ વિચારવાની જરૂર છે કે મારા દેશના પ્રધાનમંત્રી એક સમાન, એક ખેડૂતની પરિસ્થિતિ સમજી શકનારા, એક ખેડૂતની લાગણીને સમજી શકનારા અથવા તો ખેડૂતના હક અને અધિકારને સમજનારા હોવા જોઈએ. આવી લાગણીઓ વેડા કરી અને ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ ન કરવું જોઈએ. છેલ્લે બીજી વાત, એક મિત્ર જે આપણે બોલ્યા, બહુ કોર્પોરેટની વાત કરતા હતા, મારે એ મિત્રને પૂછવું છે કે તમે બટેટા ઉત્તર ગુજરાતમાંથી 10 રૂપિયા કિલોગ્રામ લે છે, એની વેફરના ભાવ શું થાય છે એ આપણને ખબર છે. 1 કિલોગ્રામમાંથી વેફર બને, એની 10 રૂપિયાના 100 રૂપિયા કમાવ છો, તમે કઈ ખેડૂતને પાછું કઈ આપો છો? તમે એક ખેડૂતની એ માંગે છે શું તમારી પાસે? સરકાર પાસે માંગે છે મિનિમમ સપોર્ટ 5, 2 ને બદલે તમે કહો છો 5 લેવા માટે 5 માંગો ને ભાઈ. અરે ભાઈ 5 નહીં, તમે 3 તો આપી જો, પેલા 2 થી 3 નથી આપી શકતા. અને આ જે સિચ્યુએશન જે અત્યારે છે, આપણી જે ચર્ચાનો વિષય છે કે આ દેશની આઝાદી પછી 1954ની અંદર પહેલી વખતે જ્યારે આયોજન પંચ નિમાણું ત્યારે 2 વાત મુખ્ય હતી, ઇન્ડસ્ટ્રીઝ અને એગ્રીકલ્ચરને બેલેન્સ કરી અને આ દેશની ધુરા સંભાળનારા લોકો એ વખતની દૂરંદર્શિતા તમે જુઓ. તે દિવસે આયોજન પંચની અંદર એગ્રીકલ્ચરને બેલેન્સ કરવાની વાત હતી. એના 25 વર્ષ અહીંયા હારું ઘરમાં ઠોબરું નહોતું, દેશના સીમાડા ખુલ્લા હતા, ઇન્ડસ્ટ્રીઝનું વાતાવરણ હતું, 15 ફોન ટેલિફોન હતા. આવા માહોલની અંદર દેશ ચલાવતા હતા. 25 વર્ષે આ દેશની અંદર કોંગ્રેસની ધરોહરે હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિના પાયા નાખ્યા છે. આપણે એવું ન બોલી શકીએ લાલ ઘઉં ખાનારી આપણી જનતા હતી, એને બદલીમાં એ જે રીતે માહોલ બનાવ્યો, જે રીતે ખેતીનું ડેવલપમેન્ટ થયું, રિસર્ચ સ્ટેશનો 69 રિસર્ચ સ્ટેશનો સેન્ટર લેવલના એ કોંગ્રેસની ધરોહરે બનાવ્યા. અત્યારે તમને એવું સાંભળવા મળશે, શું સાંભળવા મળશે કે સુગર ઇન્ડસ્ટ્રીઝ બંધ છે, રેલવેના પાટા નીકળી ગયા છે, જીએલડીસી બંધ થઈ ગઈ છે, જીએસએફસી બંધ થઈ ગઈ છે, ફર્ટિલાઇઝરની પેલી આપણી ફાઇનાન્સ એક્સપોર્ટ કોર્પોરેશન, આવું બંધ મારું સમાચાર મળશે. પછી તમને વેચવાના સમાચાર મળશે કે 10 એરપોર્ટ જતા રહ્યા છે ભાઈ, 5-15 પોર્ટ જતા રહ્યા છે, પછી આ રોડ વેચાઈ ગયા છે. આવી ચર્ચાઓ થશે તમને. આ 10 વર્ષની અંદર તમારા સાંભળતા સાંભળતા કાન પાકી જશે. આ દેશને વેચવાનું કામ કરે છે. એક બાજુ ખેતીની હાલત ખરાબ થઈ રહી છે. ખેડૂત પ્રત્યે હું આજે એવું બોલીશ, આજે એવું નહીં બોલું કે ખેડૂત પ્રત્યે તમે સંવેદના કરો, આજે હું એવું બોલીશ કે ખેડૂતના અધિકાર આપો. ખેડૂતને જ્યાં સુધી અધિકાર નહીં આપો, સંવેદના અને દયા ખાનારા કોણ ભાઈ આપણે? ખેડૂત પ્રત્યે શેની દયા, શેની સંવેદના? ઈશુભાઈ તમે બહુ સાચી વાત કરી છે. ખેડૂતની અંદર ખેડૂતને સમજવો જોશે અને ખેડૂતને સમજવા માટે તમારી પાસે દિલ જોશે, દિમાગ નહીં. દિમાગથી ઇન્ડસ્ટ્રીયલ ચલાવો. ખેડૂતને જ્યારે બેઠો ત્યારે દિમાગ ચલાવવાનું બંધ કરી દો, દિલથી ખેડૂત સાથે વાત કરો. અને છેલ્લે મારી વાત એક પૂરી મૂકતા પહેલા એક પૂરી કરી દઉં. આ વાત આપણે વારંવાર કહીએ, અત્યારે લડાઈ શેની છે સાહેબ? અત્યારે આ દેશની અંદર લડાઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની નથી. આ લડાઈ ખેડૂત અને સત્તાધીશોની નથી. આ લડાઈ સાહેબ છે ને ખેડૂતના પ્રશ્નોની અને આવનારા દિવસોના ખેતીના અસ્તિત્વ અને ઘમંડી સરકાર વચ્ચેની છે, જે માનસિકતાની લડાઈ છે. આ માનસિકતા વચ્ચે 2 હાથ જોડવા, કરગરવું, માથું ટેકવવું. ખેડૂતો સામે ખેડૂત માગે કે ભાઈ અમને તમે કાયદામાં વણી દો. ભાઈ બોલ્યા ને હમણાં, એ ભાઈ બોલ્યા, એ ભારતીય જનતા પાર્ટીની ભાષા બોલતા હતા કે ભાઈ ખેડૂતોને એમએસપી આપવાની વાત કરી છે, અમે તમને કહીએ છીએ તમે અમારા પ્રતિનિધિ બનો ભાઈ, તમે પ્રતિનિધિ બનો. અને એની અંદર કાયદામાં એમએસપી ન મળે તો તમને એપીએમસીમાં કોઈ એને એમએસપી ના આપે, બહારનો ખરીદનાર તમારા જેવા કોર્પોરેટ ના આપે તો કોણ આપશે? અને નો આપે તો એના માટે કાયદાકીય જોગવાઈ
કાનૂની જોગવાઈ શું થશે એ શબ્દ પ્રયોગ કરી અને તમારા ડીપમાં કહો મને એ અમે તમારી સાથે સંમત. અમે કોઈ ખેડૂતના હામી બનવા નથી ગયા, પણ ખેડૂતોની પરિસ્થિતિ છે આ 135 કરોડ લોકોને ખેડૂતોની સાથે ઉભા રહેવાનો વખત છે. એટલા માટે કહું છું કે જેના થાળીની અંદર કોળીઓ આવે છે એ તમામ લોકો આવનારા દિવસમાં મુશ્કેલીમાં મુકાય નહીં એટલા માટે. જો કે પિયુષભાઈ એની વાત મૂકી છે એટલે એને પોતાનો પક્ષ મૂકે, દરેક પોતપોતાને સમજણ શક્તિ પ્રમાણે મૂકે એટલે એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ ટાળીશું. એક નાનકડો ફરીથી વિરામનો સમય થયો છે. હિતેન્દ્રભાઈનો ટર્ન છે. વિરામ બાદ અને ફરીથી મહાનુભાવોનો પણ બીજો સંક્ષિપ્તનો ટર્ન આવશે. વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. એવી કઈ કિસાન પોલિસીઓ નથી બની શકી કે જેના કારણે આજે પણ ખેડૂત એનો એ રહ્યો છે? હિતેન્દ્રભાઈ, આજે 23મી ડિસેમ્બર રાષ્ટ્રીય કૃષિ દિવસ નિમિત્તે રાજ્યના દેશના સૌ કિસાનોને નતમસ્તક વંદન કરું છું કે તમારા પ્રતાપે અન્નદાતા તમે સમગ્ર દેશનું સમગ્ર દુનિયાનું પેટ ભરો છો એ માટે આપનો ઋણ સ્વીકાર કરીએ છીએ. સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પણ અભિનંદન આપું છું કે અમેરિકાનું સર્વોચ્ચ એક સન્માન મૈત્રી સન્માન પણ એમને મળ્યું છે. સમગ્ર દેશ ઓડિયો સહેજ ઊંચું કરજો. સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે. એક જ મિનિટ તમારે હા એ ઉપાડો તો. હેલો મને લાગે છે કદાચ પ્રોબ્લેમ લાગે છે. હા હવે ચેક કરો તો ઓડિયો. હલો હલો ફટાફટ. ભાઈ આપણે બોલવા નથી દેવા. આમાં પછી ઘણા બધા એમ કે જો ઈશ્વરદાનભાઈ એટલે જો હિતેન્દ્રભાઈ એવું કહે છે કે મારો અવાજ દબાવી દેવામાં આવે છે એમ. અરે ભાઈ એવું નથી. આવી ગયો અવાજ. એક કામ કરો ત્યાં સુધી હું પિયુષભાઈ ને લઈ લઉં. સંક્ષિપ્તનો ટર્ન છે પિયુષભાઈ. હિતેન્દ્રભાઈ નો પછી ટર્ન લઈએ. પિયુષભાઈ તો શું કરવું જોઈએ બેલેન્સ કરવા માટે? કઈ રીતે આગળ વધવું જોઈએ સંક્ષિપ્તમાં? મને પૂછો છો મિસ્ટર કમાન્ડરને પૂછો છો? હા યસ કારણ કે હિતેન્દ્રભાઈ ને ઓડિયોમાં પ્રોબ્લેમ થયું છે, ટેકનિકલી પ્રોબ્લેમ થયું છે. આજે પટેટોની એક મુદ્દો લીધો છે એટલે હું જરા નેટ પર સ્ટડી કરતો હતો. એક પટેટો કોન્ક્લેવ થયો હતો અત્યારે હાલમાં. એના નેટ પરના રિપોર્ટ થી પટેટો ફાર્મરો પાસેથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં લેવાયો લગભગ 12 રૂપિયા કિલો. અને આપણે નેટ એક્સપોર્ટર હતા પટેટોના, ઇમ્પોર્ટર હતા. હવે પટેટોના એક્સપોર્ટર થઈ ગયા છે. અને ગુજરાતની કંપનીઓ છે જે પટેટો અહીંથી એક્સપોર્ટ કરે છે એ લોકો 12 થી 13 રૂપિયા લે છે, આપે છે ફાર્મરને. મારું એ માનવું છે જો થોડું ક્લિયરફાઈ કરી નાખું, ગવર્મેન્ટની પોલિસીમાં જે ચેન્જ છે એમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટને કોઈ વચ્ચે બાધો ના હોવો જોઈએ. એ બિટવીન ફાર્મર અને ગવર્મેન્ટ છે. મારું એટલું જ કહેવું છે કે જેમ કોમ્પ્યુટર આયા તો એક જમાનો હતો પબ્લિક સેક્ટરમાં લોકો સ્ટ્રાઇક પર ગયા, કોમ્પ્યુટર અમે કામ નહીં કરી. આજે કોમ્પ્યુટર આવી ગયા, એ લોકો ના આવે ને કામ કરે તો સ્ટ્રાઇક પર જાય કે કોમ્પ્યુટર નથી. એટલે આમ માનીને ચાલવું કે પ્રાઇવેટ સેક્ટરના ઇન્વોલ્વમેન્ટ બી કે રિફોર્મથી બગડી જશે ખોટું છે. આપણે ફ્રન્ટ વ્યૂમાં વિવરમાં જોઈને ચાલવું જોઈએ. બીજા ઘણા મુદ્દા ફાર્મરના તમારી વાત સાચી છે, બધાની વાત સાચી છે. આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ ડિફેન્ડ એનીબડી, પણ જે એગ્રી પ્રોસેસિંગ અને એક્સપોર્ટ આ બે અગર આપણે આગળ વધારવું હોય, મેં અત્યારે પટેટોની વાત કરી, આપણે એક્સપોર્ટર થઈ ગયા છે, અને પ્રોસેસિંગ વધારવું હોય તો પ્રાઇવેટ સેક્ટર અને ફાર્મરે મળી અને કામ કરવું પડશે. અને એનો આ પ્રાઇવેટ સેક્ટરનો મતલબ નહીં ખાલી મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આઈટીસી ને અડાણી ને ખંભાટા જ આવવાના છે. નાના લોકો બી છે જે આ બિઝનેસમાં આવી શકે છે. એગ્રી એન્ટરપ્રિનર ગણું છું. આજે ફાર્મરનો એક દીકરો એગ્રી એન્ટરપ્રિનર બની શકે છે કે હું મારી પોતાનું નાનો યાર્ડ લખું, હું પોતે પ્રાઇમરી પ્રોસેસિંગ કરું. મારી પાસે એવા લોકો જોડાયેલા છે કે પલ્પ બનાવીને મને આપે છે અને હું ફર્ધર પ્રોસેસિંગ કરું છું, હું અમને સારો ભાવ આપું છું. હવે તમારી પાસે ચોઇસ છે. તમારી પાસે કોઈ પ્રોડ્યુસ હોય, હું ફાર્મર હોઉં, મારી પાસે પ્રોડ્યુસ છે તો હું નક્કી કરું કે મને એક માણસ પાસે 9 રૂપિયા કિલો વેચવું છે કે મને માર્કેટમાં જઈને વેચવું છે કે મારે એમએસપી થી વેચવું છે. મારું એટલું જ કહેવું છે આ પ્રોગ્રામમાં કૃષિ દિવસને દિવસે કે તમે પ્રાઇવેટ સેક્ટરને ઇક્વલ પાર્ટનર ગણો. વી આર વિથ ફાર્મર. અને મારું બી પોઝિટિવ માનવું છે કે ફાર્મર સાથે અગર અમે મળીશું તો ડબલિંગ ધ ક્રોપ થશે.
જે લેવલમાં પ્રાઇવેટ સેક્ટર જોડાયું છે ત્યાં હંમેશા કોમ્પિટિશન વધ્યું છે, સારા ભાવ મળ્યા છે, એ આપણી સામે મેં પહેલા બી કહ્યું, પાછું રિપીટ નથી કરતો. અને જ્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છે, આપ ચાહો તો એને બીજો પ્રોગ્રામ રાખો, હું મારા ડેટા ટીમને કામે લગાડું અને જે એરિયામાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ થયું છે હું તમને ડેટા સાથે પ્રેઝન્ટ કરીશ કે જ્યાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વધ્યું છે ત્યાં ભાવ વધ્યા છે. એ પ્રોડ્યુસ પછી વ્હીટ હોય, રાઈસ હોય કે પટેટો, આઈ વિલ પ્રૂવ વિથ ડેટા ઓન ધીસ વેરી પ્રોગ્રામ નેક્સ્ટ વીક. અને અત્યારે ડેટા કેટલીક વસ્તુઓ ખૂબ સારી પણ છે તમારી, બહુ જ્યાં એક્સપોર્ટ તમે સાચા પણ છો, એક્સપોર્ટ વધ્યું છે ત્યાં એક્સપોર્ટ વધ્યું છે, ત્યાં બી ફાર્મરને ફાયદો થયો છે. બિલકુલ બિલકુલ, તમે કેટલીક વખતે ઘણા પોઈન્ટ ઉપર બહુ સાચા પણ છો. બિલકુલ તમે એ વાત સાથે સાથે હિતેન્દ્રભાઈ ટર્ન લઈ લો. હિતેન્દ્રભાઈ, આજે ખેડૂત દિવસની રાજ્યના ખેડૂતો, દેશના ખેડૂતોને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીને પણ અભિનંદન પાઠવું છું કે અમેરિકાનો એક સર્વોચ્ચ મૈત્રી એવોર્ડ એના માટે નરેન્દ્રભાઈ પસંદ થયા છે અને અમને એવોર્ડ મળ્યો છે. ખૂબ ચર્ચાઓ આજે થઈ. ખેડૂત દિવસ છે એટલે ક્રિટિસાઇઝ કરવાનું, આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાનું ટાળીએ તો આ દેશના ખેડૂતોની ખેતીની દશા અને દિશા બદલવા માટે અનેક લોકોએ પ્રયાસ કર્યા છે. ઓછા વત્તા પ્રયાસો કર્યા, ઓછા વત્તા સફળ થયા, પણ કુલ મળીને એમાં આપણે આગળ વધી શક્યા છીએ. એ ખેતીની સિંચાઈના પ્રમાણમાં, ઉત્પાદનના પ્રમાણમાં, એના ભાવની બાબતમાં ક્રમશઃ આપણે ગતિ લાવી શક્યા છીએ અને આજે આપણને સંતોષ થાય સ્થિતિ નથી, પણ ખૂબ સારી સ્થિતિએ પહોંચી પણ શક્યા છીએ. કેટલીક બાબતો અહીંયા બે બાબતો ચર્ચા થઈ કે આ ખેડૂતોની દશા સુધારવા માટે કે આપણે એમાં ક્યાં ઉણા ઉતર્યા છે એની એક ચર્ચા ચાલી છે. બીજી ચર્ચા ખેડૂત આંદોલન વિશે પણ ચાલી. આજે શું આટલા વર્ષોથી ખેડૂતોની દશા ના સારી થઈ એના માટે મને મનહરભાઈએ પણ કેટલાક આક્ષેપો આ સરકાર સામે કર્યા. દેશની જનતા ખૂબ સારી રીતે જાણે છે એટલે મારે એમાં કોઈ ક્લેરિફિકેશન કરવાની આવશ્યકતા નથી થતી, કારણ કે ગુજરાત અને દેશના લોકો, જનતા, મતદારો ખૂબ જાગૃત છે અને સમયે સમયે યોગ્ય નિર્ણય મૂલ્યાંકન કરતા હોય છે. અને કાલે એક મીડિયા હાઉસના રિપોર્ટમાં 73% લોકોએ આ આંદોલનને સમર્થન પણ કર્યું છે. એને બીજી રીતે જોઈએ તો લોકપ્રિયતા માટે દેશમાં છેલ્લા આ આંદોલન શરૂ થયા પછી 7 જેટલી ચૂંટણી થઈ. બિહાર, ગુજરાતની પેટા ચૂંટણી, હૈદરાબાદની ચૂંટણી, રાજસ્થાનની પંચાયતની ચૂંટણી, ગોવાની પંચાયતની ચૂંટણી, આસામની પંચાયતની ચૂંટણી અને ગઈકાલે કાશ્મીરની ચૂંટણી. આ બધામાં જ્યારે સારું કામ કરવાની કે લોકપ્રિયતાની વાત હોય, કૃષિ નીતિની વાત હોય કે આમ આદમીની દશા અને દિશા સુધારવાની વાત હોય, લોકોએ ફરી ફરીને એને જનાદેશ આપ્યો છે. ક્યાંક બ્રહ્મ, મને પ્રવક્તા શ્રી વાત કરતા હતા કે લોકો વોટ આપવાનું આવે ત્યારે ભૂલથી આપી દે છે. એવી ભૂલ કરતા જ નથી. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશમાં દેવા માફીના નામે આપ્યા હતા, ટેબ્લેટના નામે આપ્યા હતા, બેરોજગારી ભથ્થાના નામે આપ્યા હતા, પણ એમણે ફરી લોકસભામાં સુધારી લીધી. આ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પણ એમની ભૂલ સુધારી લીધી. એટલે દેશની જનતાને આપણે સલાહ આપીએ કરતા એમની વિવેક બુદ્ધિ, ક્ષીરનિરનો એમનો જે આવડત છે ખૂબ સારી છે. શું આપ્યું? ચૌધરી ચરણસિંહજીએ અનેક સુધારાઓ માટે વાત કરી હતી. સ્વામિનાથન કમિટીમાં સ્વામિનાથનજીએ પણ અનેક સુધારાઓની વાત કરી હતી. યુરિયા ખાતરને નિમ કોટેડ કરવાની વાત હોય, નર્મદા ડેમના દરવાજા રોકી રાખવાની વાત હોય કે સ્વામિનાથન કમિટીના રિપોર્ટની વાત. દેશની જનતા જાણે છે કે 2004 થી આવેલા રિપોર્ટો અભરાઈ હતા. 2015 થી એનું કામ શરૂ થયું. આ સરકારે શું આપ્યું? આયુષ્માન ભારત યોજના આપી. 50 કરોડ લોકોને 5 લાખ સુધીની સારવાર મફત થાય એવી વ્યવસ્થા કરી. પણ કેટલાક લોકોએ એને અમલમાં મૂકવા માટે ઠાગા ઠૈયા કર્યા. નરેન્દ્રભાઈ આપે છે, કેન્દ્રની સરકાર આપે છે, એ છવાઈ જશે, અમારું ખરાબ દેખાશે, 60 વર્ષ સુધીમાં અમે ન કરી શક્યા. અને એટલે આજે પણ પશ્ચિમ બંગાળમાં, કેરળમાં અમુક જગ્યાએ ખૂબ ઓછી મળે છે, અમુક જગ્યાએ નથી મળતી. 108 અમે આપી. કિસાન સન્માન નિધિના 72,000 કરોડ રૂપિયા અમે આપ્યા. આવતીકાલે પરમ દિવસે સુશાસન દિવસ છે. આદરણીય અટલજીના જન્મ દિવસે 25મી ડિસેમ્બરે સમગ્ર દેશમાં સુશાસન દિવસ ઉજવાય છે. એ દિવસે બપોરે 12 વાગે માન્ય પ્રધાનમંત્રી શ્રી સમગ્ર દેશમાં ઉદ્બોધન કરવાના છે. ઉદ્બોધન એટલે માત્ર ઉદ્બોધન નહીં, દેશના ખેડૂતો 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયાનો હપ્તો એક ક્લિકથી ખેડૂતો ટીવી આગળ બેઠા છે, સાંભળતા છે, એમના ખાતામાં બીપ અવાજ આવશે અને 2,000 રૂપિયા પડી જશે એવી વ્યવસ્થા છે. ગુજરાતમાં પણ 51.34 લાખ ખેડૂતોના ખાતામાં 1,029 કરોડ રૂપિયા પડવાના છે.
152 જેટલી ફરતા પશુ દવાખાનાનું લોકાર્પણ થવાનું છે. 30,000 જેટલા ખેડૂતોને કૃષિ યાંત્રિક સહાય આપવાની છે. 34,000 જેટલા ખેડૂતોને માનવ કલ્યાણ માનવ ગરિમા યોજના હેઠળ નાના નાના ટૂલ કિટની સહાય આપવાની છે. અમે આ આપ્યું. બીજું શું આપ્યું? અમે આ કૃષિ કાયદાની વાત 2000માં શંકરલાલ ગુરુ સમિતિએ ભલામણ કરી હતી, એને આધારે છે. એના આધારે 2003માં મોડલ એપીએમસી એક્ટ બન્યો, 2007માં એના વિસ્તૃત કાયદા બન્યા, 2010માં જે લોકો વિરોધ કરે છે, પંજાબ, હરિયાણા, પશ્ચિમ બંગાળ અને બિહારના મુખ્યમંત્રીઓની સમિતિ બનાવી હતી, એની ભલામણોને આધારે આ કર્યું છે. 2016માં 10 રાજ્યોના મુખ્યમંત્રીએ જે માગણી કરી હતી એના આધારે આ કાયદા કર્યા છે. અને 2017માં જે મોડલ એપીએમસી એક્ટ બન્યો, સ્વામીનાથન કમિટીની ભલામણોને આધારે ખેડૂતોને મુક્ત બજાર મળે અને એની આવક વધારવા માટે એના ભાવો બમણા થાય એ દિશામાં પ્રયાસ હતો, એના આધારે કર્યો છે. અમે ભારતીય કિસાન યુનિયન જે અહીંયા આ આંદોલન કરે છે એનું ટ્વીટ હતું, એની માગણી હતી ક્યારે 2/3/2019ના રોજ કે અમને મુક્ત બજાર આપવામાં આવે, કાયદામાં સુધારો કરવામાં આવે, એવી એમની માગણી હતી. એ માગણીમાં એના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી એને મેનિફેસ્ટોમાં લીધું અને એટલે 1 મહિના પછી 3/4/2019ના રોજ એ જ ભારતીય કિસાન યુનિયનના નેતાએ ફરી ટ્વીટ કર્યું હતું કે કોંગ્રેસ પાર્ટીએ અમારી માગણી સ્વીકારી લીધી છે. શું નરેન્દ્રભાઈ સ્વીકારશે? શું ભાજપ સ્વીકારશે? ભાજપે સ્વીકારી લીધી. કોંગ્રેસ પાર્ટીએ તો માત્ર વચન આપી દીધું. એ તો બોલીને ફરી ગયા છે. એમણે એમના કપિલ સિબ્બલજીએ 2 ડિસેમ્બર 2012ના રોજ હાઉસમાં કાયદા સુધારવા માટે માગણી કરી હતી. કાયદામાં શું મુશ્કેલી છે ને, રડમસ અવાજે એમણે ખેડૂતોની વાત કરી હતી. શરદ પવારજીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને માગણી કરી હતી મુક્ત બજારના કાયદા કરો, જે લોકો આ નહીં સ્વીકારે અને કેન્દ્રની સહાય નહીં મળે એવી ધમકી આપી હતી. ડીએમકે વાળા લોકોએ મેનિફેસ્ટોમાં લીધું છે. પંજાબે તો આ કાયદા સ્વીકાર્યા જ નથી. એમણે જે માગણી છે એ કાયદા જ સ્વીકારી લીધા છે. અને તેમ છતાં રાજ્યના દેશના કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતોની તમામ બાબતો જે પણ શંકાઓ છે એ તમામ શંકાઓ સ્વીકારવાની દિશામાં લેખિતમાં મંજૂરી આપી છે. માન્ય વડાપ્રધાનશ્રીએ નતમસ્તક વંદન કરીને ખેડૂતોને 2 હાથ જોડીને વાત કરી છે, આવો ટેબલ પર, તમારી તમામ માગણી માટે સરકારનું મન ખુલ્લું છે. અને એટલા માટે હું વાત કરું છું, આ માગ્યું તું એ જ છે. બધા રાજકીય પક્ષોએ માગ્યું હતું, ખેડૂતોએ માગ્યું હતું અને નિષ્ણાતોએ માગ્યું હતું એ છે. પણ અમે શું આપ્યું? તમે આઝાદીના 60 વર્ષ ના આપ્યું ને, એ અમે કિસાન સન્માન નિધિ આપી, કિસાન પેન્શન યોજના આપી, આયુષ્યમાન ભારત યોજના આપી, શૌચાલય આપ્યું, ગેસના ચૂલા આપ્યા, 24 કલાક વીજળી આપી, 108 આપી, રોજ 35 કિલોમીટરના પાકા રસ્તા કરે કનેક્ટિવિટી આપી. અને તમે રોકી રાખી હતી ને એ નર્મદા યોજના પૂરી કરીને લોકોને આપી. પણ એના કરતા અગત્યનું, વર્ષોથી ભારતીય જનતા પાર્ટી જેના માટે રાજનીતિમાં આવી હતી ને, દેશની સુરક્ષા, આંતરિક સુરક્ષા અને સરહદી સુરક્ષાને જે પ્રશ્નો લઈને ભારતીય જનતા પાર્ટી 2 વિષયોને લઈને આવી હતી. એક વિષય હતો અમારો કે દેશની સુરક્ષા થાય, અખંડ ભારતની કલ્પના પુનઃ પ્રસ્થાપિત થાય, અને બીજો હતો અમારો એ ચલો જલાય દીપ વહાં જહાં અભી ભી અંધેરા હૈ, જ્યાં નથી પહોંચ્યું ત્યાં પહોંચાડવાની વાત હતી. એ દિશામાં યોજનાઓ કરી. બીજી વાત હતી કે રામ મંદિર, 335-35A, ટ્રિપલ તલાક, કોમન સિવિલ કોડ અને હવે જે બાકી છે બધું. બિલકુલ તમે આ ભારત વર્ષની ઉન્નતિ માટેના તમામ પગલાઓ લેવાની દિશામાં આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી કામ કરતી રહેશે. જનતા જનાર્દનના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. અને આવનારા દિવસમાં જે કંઈ બાકી છે, આપણી કલ્પનાનું ભારત બનાવવાની દિશામાં નરેન્દ્રભાઈની સરકાર, ભારતીય જનતા પાર્ટી સરકાર અગ્રેસર છે, રહેશે. અને ખેડૂતો અમારા માટે શિરમોર છે. કૃષિલક્ષી યોજનાઓ, કૃષિલક્ષી નીતિ તમે યોજનાઓ બનાવો એનો વાંધો નથી, આપના આશીર્વાદથી આગળ વધવાની. એટલે આપણે એ જ કહીએ છીએ કે જો આમાં ઘણા લોકો આપતા હોય. એક નેતાએ ભાષણમાં એવું કીધું, બધા ભેગા થયા હતા, ઘેટા કે ધાબડા આપીશ, એટલે બધા કીધું ધાબડા આપશે ભાઈ, વાહ વાહ વાહ. પછી એક નાનકડું બચ્ચું હતું, એ કે કોના ઊંડથી આપશો? મુદ્દો એ છે, દરેક સરકારોને, રાજ્ય હોય કેન્દ્ર હોય, બધા રાજ્યોમાં છે, મારી એક જ અપીલ છે, કુદરતને સાક્ષી રાખીને કરજો. તમે કેવી મિટિંગો કરશો ને કેવા કાયદા કોને મળીને કરતા હોય ને કોઈ જોઈ થોડું શકે છે યાર. ના ઈસુદાનભાઈ જોઈ શકે ને, અમે તો અહીંયા મુદ્દાઓ મૂકીએ, પણ ભાવાર્થે આવવું જોઈએ. તમારી નિયતિ એવી જોઈએ. 5 વર્ષ પછી કપડા છે એમાંથી હાફ પેન્ટ નો થઈ જાય, એ ખાસ જોજો બધા. વિરામ બતાવીએ છીએ.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ફોન લાઈન ની ક્યાં વાત કરો છો? હવે આ ટાઈમ આમને આમ પૂરો થઈ ગયો. માન 30 સેકન્ડ આ લોકો નહીં આવશે. કાલે ફોન લાઈન ખોલીશું, કઈ વાંધો નહીં. સાગરભાઈ 30 સેકન્ડ. ખેતીમાં હજી ઘણું બધું કરવાની જરૂર છે. એમાં જે મૂડીરોકાણની બધા લોકો સલાહ આપતા હોય છે કે ખેતીમાં મૂડીરોકાણની જરૂર છે, તો એમાં ટ્રાન્સપોર્ટ, પ્રોસેસિંગ, પેકેજિંગ, સ્ટોરેજ, માર્કેટિંગ અને એક્સપોર્ટ સહિતના માર્કેટિંગની જરૂર છે. પણ એ સરકારી અને સહકારી મૂડીરોકાણની જરૂર છે. કોર્પોરેટ મૂડીરોકાણ ખેડૂતનું ભલું જલ્દી નહીં કરે, કારણ કે કોર્પોરેટનો પ્રાઇમરી ગોલ છે પ્રોફિટ. સહકારી પેલી સરકારી અથવા સહકારી. ઓકે ઓકે મનરભાઈ 30 સેકન્ડ. હિતેશભાઈની બધી યોજનાઓ ગણાવી માથા બરાબર છે, બધામાં મંજૂર છે મને. તમે જે બોલો એ દર વખતે એક ને એક વાત બોલો તોય મને મંજૂર છે. પણ એક વાત પસંદ નથી આવી કે ભાઈ બોલ્યા કે કોંગ્રેસ બોલીને બદલી જાય છે. તમે તો લખેલું બદલી જાઓ છો. 10મી ઓગસ્ટ 2020 ના રોજ એક પરિપત્ર આપ્યો, કિસાન સહાય યોજના. 16 તાલુકાની અંદર 18 કલાક તેમની અંદર 2 ઇંચ કરતા ઓછો વરસાદ થયો હોય, વધારે વરસાદ થયો હોય, એ લોકોને 1 રૂપિયો પણ આપ્યો નથી. નીતેશભાઈ, આ તો આપણે જાહેરમાં બોલીએ છીએ અને આ ઈસુભાઈના કેટલા દર્શકો સાંભળે છે કે કોંગ્રેસ બોલીને બદલવાની વાત નહીં. 25 વર્ષથી બહાર છીએ અમે તમારી સત્તામાં, અને તમે લોકો આવું કરો છો. લખેલું પરિપત્ર, તમારા સરકારના પરિપત્રને. બીજી એક વાત મૂકી દઉં, છેલ્લે 5 સેકન્ડમાં મૂકી દઉં. હું આજે દાખલા તરીકે મારો પક્ષ, જો આ સરકારની અંદર જે સામે આફતો ખેડૂતના નામની કે ખેડૂતો જે અમને મૂકે છે, દાખલા તરીકે એમની સામે મૂકી છે અત્યારે, એ મારા પક્ષને હું એટલી વાત તો ચોક્કસ કરી કે ખેડૂતો સામે હારવાની પણ મજા છે. જો આ ભારતીય જનતા પાર્ટી એક એવી પ્રતિજ્ઞા કરે કે ખેડૂત સામે તથમાં ન પડો, ઝઘડામાં ન પડો, દ્વંદ્વમાં ન પડો, એની હારી જાઓ. હારશો તો પણ તમારી ઇજ્જત વધશે આ દેશમાં, એટલે હાર પણ સ્વીકારજો. આવનારું ભવિષ્ય ખેડૂતો તમને માફ નહીં કરે. 30 સેકન્ડ ધોજે સર. પ્રાઇવેટ સેક્ટરને જેટલું પ્રોત્સાહન આપો છો એટલું જ પ્રોત્સાહન આ ખેડૂતોને પણ આપો. આજે બુલેટ ટ્રેનને પ્રોત્સાહન આપી રહ્યા છે, તો એની સામે કલ્ચર પ્રોજેક્ટને પણ પ્રોત્સાહન આપો. આજે સી પ્લેનની અંદર જેટલી ખોટ જાય છે એટલી સરકાર ભરપાઈ કરે છે, તો અમારા ખેડૂતોને જેટલી ખોટ જાય છે એટલી ભરપાઈ કરો. બિલકુલ, બહુ સાચી વાત. હિતેન્દ્રભાઈ, આમાં આખી વાતમાં આપણે ખેડૂતોની વાત ચર્ચા કરતા હોય, મને લાગે છે કે આ જે આ આંદોલનની ચર્ચા છે ને, એમાં કેવું થયું છે, એક ગામમાં એક લગ્નનો પ્રસંગ હતો. એટલે બધા ભાઈઓ ભેગા થયા ને, પછી 10-15 લોકો રીસાઈ ગયા કે અમે જમવા નહીં આવીએ. કેમ કે આ દાળ બહુ જ તીખી છે દાળ, કે તો આખો માથાકૂટ થઈ ગઈ. પછી ચર્ચા થઈ તો એને બીજા બધા લોકો મનાવા ગયા, તો કે ના, દાળ તીખી છે, નહીં ચાલે, આ રીતે આવી દાળ અમે જમવા નહીં આવીએ. એટલે પછી એક આગેવાનને મધ્યસ્થી કર્યા, તો એ આગેવાન આવ્યા, બધાને સાંભળી લીધા. પછી કે એક કામ કરો, લાવો એ દાળનો દડિયો ભરી લાવો, હું ચાખી લઉં, ખરેખર તીખી છે કે એટલી ઓછી તીખી છે. તો પેલો મહારાજ શું કહે ખબર છે, દાળ બનાવી નથી હજુ તો. આ તો આ લોકો એમ કહે છે કે દાળ તીખી છે. તો કીધું એટલે દાળ બની નથી તો તીખી કેવી રીતે થઈ ગઈ? તો કે અમે મહેશભાઈ ત્યાં જમવા ગયા હતા ને, તો આ રસોઈયા દાળ તીખી બનાવી હતી. એટલે ખેડૂતોની જમીન જતી રહેશે, એપીએમસી બંધ થઈ જશે, એમએસપી બંધ થઈ જશે. હજુ કાયદો અમલમાં નથી આવ્યો. એના ક્યાંક મહારાષ્ટ્રમાં ફાયદા થઈ જાય આપણી સામે છે. અને આ લોકો જે લોકો બોલીને ફરી જાય છે, હું ફરી વાત કહું, સંસદમાં બોલ્યા હતા, મેનિફેસ્ટોમાં બોલ્યા હતા, એમને પત્રો લખ્યા હતા, અને પત્રકાર પરિષદમાં કીધું હતું કે અમારા જોઈએ છે, સરકારે આપ્યું, અને તોય એના ધારાધોરણો પણ અલગ હોઈ શકે છે. ખાલી એટલું લખવું અને કાયદામાં બહુ બધો ફરક હોય. આ રસોઈયો તો દાળ ખાટી જ કરે, આ રસોઈયો તો દાળ તીખી જ કરે, એમ કરીને સંભવિતના હિસાબે ખેડૂતોની પ્રગતિ રૂંધી રહેનાર આ લોકો સમયનો અભાવ છે. એટલે હિતેન્દ્રભાઈ, રાજનીતિ કરવા માટે સાગરભાઈ, મનહરભાઈ, એમબી ધોરે સાહેબ ને પિયુષભાઈ આજે ખૂબ સુંદર વાત બધા વચ્ચે મૂકી. અને આપણે બધા એવું ઈચ્છીએ કે એકબીજાને બધાને પોતપોતાના વિચાર મુજબ, પોતપોતાની વિચાર શક્તિ મુજબ, તો જ આમાં મહામંથન એટલે શું કે દરેક પોતાનો પક્ષ મૂકીને એમાંથી અમૃત નીકળે, દરેક પોતાની વાત મૂકીને એમાંથી પ્લસ માઇનસ પોઈન્ટ નીકળે. એ જ મજા છે. અને એનાથી જ લોકો જાગૃત થાય, ખેડૂતો જાગૃત થાય, ઉદ્યોગપતિ, આ બધા વસ્તુઓ. અને અલ્ટિમેટલી મેં કીધું એમ કે આપણે સાથે ચાલવાનું છે. કોઈ ખેડૂતો ઉદ્યોગપતિઓ સામસામે નહીં, પરંતુ ખેતી અને ઉદ્યોગપતિઓને પણ એમ થાય કે ખેતી આગળ વધે, ખેડૂતને પણ એમ થાય કે ઉદ્યોગપતિ હશે તો આપણો કાચો માલ એમાં પ્રોસેસિંગ થશે. સમજો કે કપાસ આવ્યો તો કપાસ બનાવશે, ભાવ તો જ મળશે જો ઉદ્યોગ હશે. બહુ સાચી વાત છે. એવી રીતે મગફળીમાં તેલ નીકળે તો જ. આ બધી વસ્તુઓ છે. એટલે બધા સાથે મળીને ચાલીએ. પણ જ્યાં પણ ઉણપ રહી ગઈ હોય, આશા રાખીએ કે ખેડૂતો 5 વર્ષ પછી એમ કહેવા જોઈએ કે ના આ બરોબર થયું, એમ ન કહેવા જોઈએ કે અમારે હતું એ વયું ગયું, કારણ કે ભાવોમાં એવું થયું છે. આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું
વધુ સમાચાર થોડી જ ક્ષણોમાં વાયરલ ન્યૂઝમાં.